જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ બરાડ. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 થી હવે જે વિદ્યાર્થીઓ ધોરણ 5 માં આવશે અને જે વિદ્યાર્થીઓ હાલમાં ધોરણ 4 માં પ્રવેશ મેળવવાના છે અને જે ઓલરેડી જે છઠ્ઠા ધોરણમાં પણ આવશે, એટલે કે જે 6 સુધીના જે વિદ્યાર્થીઓ છે ને આગળ નવોદય, બાલાછડી અને સીઈટી આવી રીતે 3 અલગ અલગ પરીક્ષા આવશે. કોઈ વિદ્યાર્થી અત્યારે 4માં આવવાના છે ધોરણ 4માં તો પણ એને બાલાછડીની પરીક્ષા આવી શકે છે, કારણ કે બાલાછડીની પરીક્ષા કોઈ પણ 2 વર્ષમાં ચોથા અથવા 5મા અને 5મા અથવા છઠ્ઠા આ રીતે આપી શકો છો. આપણે વધુ લેક્ચર્સ માટે તમે યુટ્યુબમાં આ બધા લેક્ચર્સ જોઈ શકો છો, જેમાં હું અવનવી આવી માહિતી આપતો હોઉં છું. રેડી? તો આજે પણ ખાસ કહેવાય ને કે ભાઈ નવોદય 2026 ની જે પ્રવેશ પરીક્ષા આવવાની છે ડિસેમ્બરમાં, તારીખ પણ આવી ગઈ છે 2 દિવસ પહેલા. તો આ 13 ડિસેમ્બરે લેવાની જે નવોદય 2026 છે અને ત્યાર પછીની સૈનિક સ્કૂલ બાલાછડી અને સીઈટી, આ 3 પરીક્ષા માટે આપણે શરૂઆતથી જ અભ્યાસક્રમની શરૂઆત કરશું. તો આજનો આ પહેલો લેક્ચર્સ છે, આ વર્ષનો પહેલો લેક્ચર્સ, પહેલો ડે, એટલે કે આજે આપણે ખાસ જે પણ વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયેલા છે એ વિદ્યાર્થીઓને આગળ જે કહેવાય ને કે ભાઈ એપ્લિકેશનમાં ખાસ તો તમને આગળ તમે કેવી રીતના પ્રશ્ન પૂછી શકો છો, લેક્ચર્સમાં ટાઈમિંગ્સ કઈ રીતનું હશે. તો સૌ પ્રથમ તો હું પહેલા જે પણ વાલી બાજુમાં અત્યારે વિદ્યાર્થીનું ધ્યાન રાખીને બેઠા છે, હું પહેલા દિવસથી વાલીને એક વિનંતી કરું છું કે પરીક્ષા સુધી જ્યારે પણ આપણો લેક્ચર્સ હોય, વચ્ચે અમુક સમય એવો પણ હશે જ્યારે રજા હશે તો બપોર પછી કે સવારે કોઈ એક્સ્ટ્રા લેક્ચર હશે, તો એવા સમયે ખાસ વાલી અને એક બાજુમાં ખાસ બેસવું, જેથી કરી વિદ્યાર્થીઓને કન્ટિન્યુટી રહે. અને બીજું એ કે જો કોઈ ફાધર્સનો અહીંયા કોઈ પિતાનો અહીંયા કહેવાય ને કે મોબાઈલ નંબરથી વિડીયો જોતા હોય લેક્ચર્સ, તો ખાસ એવા સમયે વધુ કોલ્સ ને એમ આવતું હોય તો ફોન અને વધુ મેસેજ વોટ્સઅપના ડિસ્ટર્બ ન કરે એના માટે આપણે ખાસ ડુ નોટ ડિસ્ટર્બ નામનો એક આપણો ઓપ્શન આવે છે મોબાઈલમાં. તો આ રીતે પણ તમે વિદ્યાર્થીઓને આ કલાકના લેક્ચર્સમાં કોઈ પણ ફોન અથવા તો મેસેજ ડિસ્ટર્બ ન કરે એની માટે તમે આગળ વિચારી શકો છો. રેડી? એટલે ખાસ જેથી કરી કોઈ વિદ્યાર્થીઓને ચાલુ લેક્ચર્સમાં પ્રોબ્લેમ થશે નહીં. બીજા નંબરમાં વાત કરું તો કદાચ માનો કે ચાલુ લેક્ચર્સમાં કોઈ મહેમાન આવે છે, કોઈ બહારથી કોઈ વ્યક્તિ આવે છે, તો ખાસ આપણા માઇકનું ખાસ ધ્યાન રાખજો, કારણ કે અહીંયા તમે કોઈ પણ પ્રશ્ન પૂછવા માટે તમારું માઇક શરૂ કરશો અને પછી જો બંધ કરતા ભૂલી જશો તો તમારો જે વોઇસ છે એ અહીંયા બધા સાંભળી શકશે. રેડી? એટલે એના બાબતે પણ આપણે ખાસ પહેલેથી એક કહેવાય ને કે કેર રાખવી કે જ્યારે પણ હું માઇક ચાલુ કરું છું, તો જો કે તમારું માઇક ચાલુ રહેશે જ, તો પછી હું તમને અહીંયાથી પણ બંધ કરી શકું છું, પણ ખાસ અમુક વખત જલ્દીથી કોઈ કોમેન્ટ આવતી હોય તો એવા સમયે ખાસ ધ્યાન રાખવું. રેડી? એટલે એ બાબતે ખાસ વાલીને પણ આજે પહેલા લેક્ચર્સમાં સમજવાનું છે. બધા ફંક્શન છે હું હમણાં તમને સમજાવું છું, પણ આ 2 વસ્તુનું આપણે ખૂબ કહેવાય ને કે મહત્વ આપવું. એક તો વિદ્યાર્થીઓ શાંત એકલા રૂમમાં બેઠા હોવા જોઈએ, કોઈ ડિસ્ટર્બ ન કરતા હોય, નાના ભાઈ બહેન હોય તો 1 કલાક માટે એ પણ આજુબાજુમાં જો હશે તો વિદ્યાર્થીઓને ડિસ્ટર્બ થશે, કારણ કે કન્ટિન્યુટી લેક્ચર્સ 1 કલાક સુધી જો ધ્યાન નહીં રહે તો આગળ પછી સમજવામાં પ્રોબ્લેમ થશે. રેડી? એટલે કદાચ ન સમજાય તો આપણી પાસે અહીંયા માઇકની સુવિધા છે, જેથી કરી તમે ક્યારેય પણ વચ્ચેથી તમારા પ્રશ્નોને પૂછી શકો છો. હવે સૌથી પહેલા વાત કરું તો માનો કે આપણે 7 વાગ્યાનો લેક્ચર છે. જો ખાસ બધા પહેલા લેક્ચર્સમાં સાંભળજો, કારણ કે ખાસ આ બધી માહિતી તમને આગળ જો કે ઓટોમેટિક તમને ડે બાય ડે થશે એટલે તમને બધું સમજાશે જ છે. પહેલી વાત કરું તો ખાસ જ્યારે માનો કે 7 વાગ્યાનો લેક્ચર છે અને ક્યારેક માનો કે 7:10 કે 7:15 જેવું મોડું 10-15 મિનિટ થાય તો તમારો લેક્ચર છે ને એ 1 મિનિટ અને 1 સેકન્ડથી તમને અહીંયા નીચે લખેલું આવી જશે. રેડી? જો અત્યારે માનો કે તમારા ઘડિયાળમાં અત્યારે 7:17 થઈ હશે. રેડી? 7:17 અત્યારે થઈ છે, પણ હમણાં તમે જોયું કે માઇકમાં થોડોક ટેકનિકલ પ્રોબ્લેમ હતો એટલે આપણે 10 મિનિટ લેક્ચર્સ ચાલુ થઈ ગયો હતો પણ અવાજ નહોતો આવતો. એના લીધે પછી ધર્માદિત્યની કોમેન્ટ મેં વાંચી કે સાહેબ અવાજ નથી આવતો, તો પાછું આપણે લાઈવ બંધ કરીને પાછું ફરીથી લાઈવ જોયું, તો એમાં આપણી જે 5-10 મિનિટ જે વેસ્ટ થઈ, તો એના લીધે પાછું મેં નવું લાઈવ ચાલુ કર્યું. તો હવે તમે જોશો નવા લાઈવમાં તમને પાછું પહેલા મિનિટથી તમને ટાઈમર જે છે એ કાઉન્ટ કરશે. રેડી? એટલે તમારો લેક્ચર જે છે એ કદાચ 5-10 મિનિટ વહેલા મોડો થશે, પણ તમારો જે ટાઈમ છે એ અહીં નીચે લખેલો છે. અત્યારે હાલમાં 4:45 જેવું થયું છે. રેડી? તો પહેલા નંબરમાં તો એ આપને લેક્ચરનો ટાઈમ અહીં નીચે દેખાડે છે. જ્યારે પણ સ્ટાર્ટ થશે કલાકનો થશે, 1.25 કલાક થશે, 1.5 કલાક થશે, કોઈ પણ લેક્ચર્સનો ટાઈમ થશે તમને નીચે અહીં ટાઈમ દેખાડશે. બીજા નંબરમાં વાત કરી તો તમને પહેલા એક અહીંયા ચેટનો ઓપ્શન આપવામાં આવે છે, જેમાં અત્યારે આપણે મહર્ષિ ધ્રુવીલ
જે છે એની તમે ચેટ વાંચી શકો છો. અને ખાસ હું પણ તમને બધાને એક પહેલા તો તમે ચેટ, જો આમાં એવું છે ચેટનો અત્યારે આપણે કઈ ઉપયોગ નથી, જેથી કરી અમે ગયા વખતે ધર્મ આદિત્ય છે અને ખ્યાલ છે કે ગયા વખતે ચેટનો થોડોક અહીંયા કહેવાય ને કે મિસયુઝ થતો, એટલે કે વિદ્યાર્થીઓ અંદર વાતો કરતા હોય, જેથી કરી જો મને એવું લાગશે કે ચેટમાં વધારે કાંઈ એવી ડિસ્કસ થાય છે તો હું અહીંથી ચેટ બંધ પણ કરી શકું છું. એટલે કે વધારે એવું, કારણ કે તમારી પાસે હવે ચેટ અહીંયા કોમેન્ટ કરવાની કાંઈ જરૂર જ નથી. તમને ન સમજાય તો તમારી માટે અહીં માઇકની સુવિધા છે, રેડી. એટલે વિદ્યાર્થીઓ વચ્ચે અંદર વાતચીત ન થાય એના માટે જરૂર પડશે તો ક્યારેક હું ચેટ બંધ પણ કરી નાખીશ. આમ તો જો એવું હશે તો સ્ટાર્ટિંગથી ચેટ બંધ રાખીશ, કારણ કે એ ઓપ્શન છે એ મારે ડેઈલી મેન્યુઅલી કરવું પડે, રેડી. એટલે આ ચેટ છે એ કદાચ માનો કે ઉતાવળમાં આપણે ચેટનો ઉપયોગ અહીંયા શું થશે, હું મારા જૂના વર્ષના અનુભવ ઉપરથી કહું કે ભાઈ માનો કે અહીંયા આપણે પ્રશ્નોત્તરી ચાલે છે કે ભાઈ કોઈ પ્રશ્ન છે એનો જવાબ આપવાનો છે, તો હું એક એકનું માઇક ચાલુ કરું અને પૂછું તો થોડીક વાર લાગે. તો એવા કન્ડિશનમાં આપણે તમારી પાસેથી બધાનો એક સાથે આપણે આન્સર લેવા માટે હું કોઈ પણ પ્રશ્ન, માનો કે પહેલા નંબરમાં પ્રશ્ન લીધો, નીચે 4 જવાબ છે ABCD, તો જલ્દીથી આ પ્રશ્નોત્તરીના જલ્દીથી આપણે ઉકેલ મેળવી અને વધારેમાં વધારે પ્રશ્નોને સોલ્વ કરવી, તો એવા સમયે ચેટનો પણ ઉપયોગ થશે, રેડી. એટલે ચેટ પણ આપણી માટે કામનું જ છે, પણ અત્યારે શરૂઆતમાં કોમેન્ટ નહીં કરો તો ચાલશે, રેડી. ચલો પછી બીજા નંબરમાં તમને અહીંયા આપેલું છે માઇક. હવે અહીંયા જો આમાં એવું છે કે અત્યારે મારી સામે જે ઓપ્શન દેખાય છે એ સ્ક્રીનના અલગ હશે, તમારી સામે જે ઓપ્શન આવે છે એ પણ અલગ હશે. હવે અહીંયા તમને એક માઇકની પણ ફેસિલિટી આપેલી છે, રેડી. આજે પહેલો દિવસ છે, પહેલા દિવસમાં આપણી પાસે જે પણ વિદ્યાર્થીઓ અત્યારે હાજરમાં છે એમાંથી હું બધા વિદ્યાર્થીઓને પોતાનું માઇક ચાલુ કરે અને માઇક કેવી રીતે બંધ કરાય આ ટેસ્ટિંગ માટે તમારે ખાલી તમારું નામ, સરનેમ ન બોલો તો ચાલશે, ખાલી નામ અને તમે કયા જિલ્લામાંથી છો. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે ધર્મ આદિત્ય છે તો ધર્મ આદિત્ય એમ બોલશે કે હું ધર્મ આદિત્ય અને ધારી અમરેલી તાલુકામાંથી છું, રેડી. તો આ રીતે તમારે અલગ અલગ જે પણ વિદ્યાર્થીઓ છે પહેલા તમારે માઇક ચાલુ કરવાનું છે, કારણ કે તમે જેમ આગળ લેક્ચર શરૂ થશે એમ તમારે વચ્ચેથી ક્યાંય પ્રશ્ન પૂછવા માટે તમારે માઇક તો ચાલુ કરવું જ પડશે, રેડી. એટલે અત્યારે જે પણ વાલી બાજુમાં બેઠા છે એ પણ થોડીક મદદ કરશે વિદ્યાર્થીને કે માઇક ચાલુ કરવાનો ઓપ્શન જે છે એ અહીંયા. ચલો પહેલા ધર્મ આદિત્ય થી શરૂઆત કરીએ આપણે. ચલો બધા એક પછી એક પોતાનું માઇક ચાલુ કરી અને પોતાનો ખાલી નાનો એવો ઇન્ટ્રો આપશે, જેથી કરી તમને ખ્યાલ આવે. માઇક પણ જો આ રીતે માઇક થશે એટલે આ રીતે પહેલા તો ટ્યુન વાગશે, પછી માનો કે અત્યારે હું ધર્મ આદિત્યનું માઇક ચાલુ કરીશ, જો એમનેમ સીધું તમારું માઇક ચાલુ નહીં થઈ જાય, હું અહીંયાથી માઇક ચાલુ કરીશ પછી થશે, રેડી. એટલે તમે પહેલા રિક્વેસ્ટ આપશો, પછી હું અહીંયાથી એની એક્સેપ્ટ કરીશ, જેમ કે જો અત્યારે હું એક્સેપ્ટ કરું છું. હાલો, મારું નામ મકવાણા ધારીથી બોલું છું. ઓકે, ચાલો. મકવાણા ધર્મ આદિત્ય ધારીથી, રેડી. ચાલો ધારી અને તમારો જિલ્લો પણ બોલજો, કારણ કે અમુક જિલ્લા અમુક તાલુકા ખ્યાલ પણ હોય, અમુકને ન પણ ખ્યાલ હોય, રેડી. કારણ કે સૌરાષ્ટ્રથી વિદ્યાર્થીઓ હોય તો કદાચ ઉત્તર ગુજરાતમાં કોઈ તાલુકો છે તો કદાચ ન ખ્યાલ હોય, એટલે જિલ્લો પણ ખાસ બોલજો. ચલો પછી, હલો હલો, ઓકે, બરોડાથી, ઓકે. ચલો પછી, ચાલો ત્યાર પછી અમરેલી, પછી બરોડા, પછી ત્યાર પછી હલો, નામ હર્ષિ ધ્રુવીલ ગઢડાથી બોલું છું, બોટાદ જિલ્લો. ઓકે. પછી ચલો બધા માઇક ચાલુ કરો, પોતાનું રિક્વેસ્ટ આપો આમાં. ચલો ત્યાર પછી મને આમાં નામ, જો આમાં હું ખાસ મેં ઘણા બધા વાલીને ફોનમાં કીધેલું છે કે તમે એપ્લિકેશન જ્યારે ડાઉનલોડ કરો ને ત્યારે તમારે વિદ્યાર્થીનું નામ લખવું, કારણ કે અમે અત્યારે માઇક ચાલુ કરીને તો અમને વિદ્યાર્થીનું નામ દેખાય. હવે ઘણી વખત કોઈ વિદ્યાર્થી ને બદલે પપ્પાનું નામ લખેલું હોય કે મમ્મીનું નામ લખેલું હોય. હલો હલો, સર માઇક ખોલે. હા બોલો બોલો, અવાજ આવે છે. આમાં નામ મને દેખાય છે મલય કરી અને હલો સર હા, શું નામ છે? મારું નામ મલય છે. હું વલસાડ કપરાડામાંથી બોલું છું. ઓકે, કપરાડા વલસાડ, ઓકે. ચલો પછી ત્યાર પછી હલો, થોડીક સ્પીડ રાખજો, તમારો અવાજ આવે જ છે. હાલો, મકવાણા જિગ્નેશભાઈ એવું નામ છે આમાં.
ઓકે ચાલો ત્યાર પછી વીર. હલો હલો, થોડીક સ્પીડ રાખજો. જો હજી આમાં 11-12 જે વિદ્યાર્થીઓ છે એ ખાસ પોતાનું માઇક ચાલુ કરશે અને ખાસ પોતા ક્યાં જિલ્લામાં છો અને તમે એકવાર માઇક તમે ક્યાંથી બોલો છો એ તમે માઇક ટેસ્ટિંગ કરી લો, જેથી કરી આગળના લેક્ચરમાં તમને પ્રોબ્લેમ નહીં થાય. રેડી? હલો હલો ઓકે ચાલો કાંઈ વાંધો નહીં. જો આવા સમયે અમુક વાર માઇક ચાલુ રહી જશે તો અહીંથી પણ હું માઇક બંધ કરી શકીશ. ચાલો ત્યાર પછી હજી ઘણા બધા વિદ્યાર્થીઓ છે અને હું ખાસ જો પહેલેથી એક રિક્વેસ્ટ આપું છું કે કદાચ કોઈ વિદ્યાર્થીનું નામ આમાં લખેલું હોય એવું મને લાગશે, પણ કદાચ જો કોઈ પેરેન્ટ્સનું નામ લખેલું હોય, મમ્મી અથવા પપ્પાનું, તો અહીંયા ખાસ મને જે દેખાશે તમે જે એપ્લિકેશનમાં નામ લખેલું છે એ અમે વિદ્યાર્થીનું નામ સમજી અને આગળ ઉચ્ચારશું. કદાચ બાય ચાન્સ કોઈને પપ્પા મમ્મીનું નામ લખાઈ ગયું હોય તો મને ખાલી વોટ્સએપમાં મેસેજ કરી દેજો, જેથી કરીને આગળ મને ખ્યાલ આવે કે આ નામથી છે એ વિદ્યાર્થીનું નામ XYZ કોઈ પણ હોય. રેડી? ચલો કાંઈ વાંધો નહીં. તો અત્યારે કોઈ પણ વિદ્યાર્થીને પોતાનું નામ અને જિલ્લો બોલવા માટે અત્યારે ખાસ જો કોમેન્ટ કરવી હોય, સોરી માઇક ચાલુ કરવું હોય તો કરી શકે છે. પછી આપણે આજનો લેક્ચરની શરૂઆત કરશું. રેડી? ચલો તો બધાને ક્લિયર છે? હલો ચલો બધાને ક્લિયર? વોઇસ માટે બધાને ઓપ્શન દેખાય છે? ચલો કાંઈ વાંધો નહીં. કદાચ હજી પણ જો કોઈ ડાઉટ હોય તો મને તમે પર્સનલી ફોન પણ કરી શકો છો. ઓકે હિરબા ચુડાસમા, કઈ વાંધો નહીં. ચાલો હવે આ બાબતે કાંઈ પણ ક્વેરી હોય તો આપણે પછી એની ડિસ્કસ ફોનમાં પણ કરી શકશું. હવે આજે આપણે ખાસ શરૂઆત કરવાની છે ગણિત વિષયની. તો પહેલા તમારે અત્યારે મહિના દિવસ માટે વિદ્યાર્થી મિત્રો ખાલી ચોપડો અને એક બોલપેન, આ બે જ વસ્તુની જરૂર છે. રેડી? એક લખવા માટે બુકની ખાલી જરૂર છે. બાકી હમણાં શરૂઆતના બેઝિકના લેક્ચરમાં આપણે કોઈ પણ બુકની રેફરન્સ લેવાની નથી. આપણે પોતાનું કન્ટેન્ટ તમારે જાતે જ તૈયાર કરવાનું છે. શરૂઆતથી જ આ લેક્ચર્સમાં હું એ વિચારીને ચાલીશ કે વિદ્યાર્થીઓ 4, 5 અને 6 આ ધોરણના વિદ્યાર્થીઓ છે એટલે એને સમજણ શક્તિ પ્રમાણે જે પણ ટોપિક છે એ હું શરૂઆતથી એકદમ બેઝિકથી જ શરૂઆત કરીશ. હવે અત્યારના ટોપિક શરૂઆતના એવા છે જે તમે સ્કૂલમાં તમને બધાને ખ્યાલ હશે, પણ અમુક જગ્યાએ આપણે હજી સ્કૂલમાં થોડુંક ડિટેલમાં ન ચાલતું હોય અથવા તો સ્કૂલમાં સિલેબસ અભ્યાસક્રમને પૂરો કરવા માટે વિદ્યાર્થીઓને કદાચ સમજાણું ન સમજાણું એની ઉપર પણ સરખું ધ્યાન ન દેવાતું હોય, તો આ બધા જ પોઈન્ટને કવર કરવા માટે હું એકદમ બેઝિકથી એકથી શરૂ કરીશ. ચાલો હવે મને અત્યારે કોણ કહેશે કે આપણી પાસે મૂળ કેટલા અંકો છે? ચલો મને કોણ આન્સર આપશે? આપણી પાસે મૂળ કેટલા અંકો છે? હલો આપણે જે ચલો પહેલા તમે બધા છે ને હેડિંગ આપો. અત્યારે આપણે ગણિતની શરૂઆત કરશું અને ગણિતમાં પણ ચેપ્ટરનું નામ લખવું હોય તો લખી લો, સંખ્યા પદ્ધતિ. રેડી? એટલે કે નંબર સિસ્ટમ. ચલો હેડિંગ આપવું હોય તો આપી દો. જો ખાસ કોઈ વિદ્યાર્થીએ ખાલી લેક્ચર્સ જોવાનું નથી. હું અત્યારે એક શબ્દ પણ લખું ને તો પણ તમારે એક શબ્દ મારી સાથે સાથે લખતું જવાનું છે. એટલે જ મેં પહેલા ક્લિયર કર્યું કે જે વાલી બાજુમાં બેઠા છે એ આ જ વસ્તુનું અત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. રેડી? ચલો હેડિંગ આપો પહેલા ગણિતમાં આપણે સંખ્યા પદ્ધતિના સૌથી કહેવાય ને કે શરૂઆતનો પોઈન્ટ એટલે કે કોણ મને કહેશે આપણી પાસે ગણિતમાં મૂળ કેટલા અંકો છે? કોઈ મને જવાબ આપી શકશે? આપણી પાસે મૂળ ગણિતમાં કેટલા અંકો છે? કોઈ જવાબ આપી શકશે? જવાબ આપવા માટે તમે તમારું માઇક ચાલુ કરી શકો છો. રેડી? આપણે અત્યારે એમ જ સમજવાનું છે કે હું તમારી સામે જ રૂમમાં બેઠો છું અને તમે સામે જ મારી રૂમમાં બેઠા છો. રેડી? આપણે એ જ કહેવાય ને કે વિચારવાનું છે. આપણે ભલે 100 કિલોમીટર 200 કિલોમીટરના અંતરે છીએ, પણ અત્યારે ક્લાસમાં આપણે એક્ઝેક્ટ સામે બેઠા છીએ. એ જ રીતે તમારે ક્લાસને પહેલેથી જોવાનો છે. તો જો આપણી પાસે મૂળ ગણિતમાં કેટલા અંક છે, એટલે આપણે ઇંગ્લિશમાં કહેશું અને ડિજિટ. તો તમને બધાને ખ્યાલ છે? ચલો આ મેં લખ્યું એ સાચું છે કે ખોટું છે? આપણી પાસે મૂળ કેટલા અંકો છે? કોઈ નહીં? ચલો કાંઈ વાંધો નહીં. આજે પહેલો દિવસ છે
એટલે કદાચ બધા વિદ્યાર્થીઓને થોડુંક કહેવાય ને કે ભાઈ આમ થોડુંક કન્ફ્યુઝન થશે, પણ તમે જેટલું બોલશો એટલું તમે આમાં કહેવાય ને કે પરફેક્શન રાખી શકશો અને ક્યારેય પણ મૂંઝાવું નહીં. આપણે ક્લાસરૂમમાં કદાચ ખોટું પડે તો એ ખોટું પડશે ને તો એ તમને હંમેશા પછી યાદ રહેશે. કારણ કે ક્લાસરૂમમાં તમે ક્યાંક બોલ્યા હોય ને તમારું ખોટું પડે ને એ વાક્ય એટલે પછી તમને હંમેશા યાદ રહી જાય. રેડી? એટલે એ બાબતે મૂંઝાવું નહીં. ખોટું પડશે ને તો એ આપણું સાચું થવા માટે આપણે યાદ રહેશે. રેડી? એટલે તમને જે તે સમય યાદ આવશે કે આ પ્રશ્ન હું ખોટો બોલ્યો હતો ને પછી સાચો મેં આ રીતે, એટલે તમને એનો સાચો જવાબ પણ યાદ રહેશે. એટલે કે હંમેશા આપણે શું કરવાનું, આવડતું હોય ન આવડતું હોય બોલવાનું આપણે પહેલા ટ્રાય રાખવાની. રેડી? તો આપણી પાસે મૂળ હું એમ કહી શકું કે 1 થી 9 અને પછી 0 પણ છે ને, એટલે 0 આમ તો શરૂઆતમાં ક્યાં આવે? પહેલા. પણ આપણે જે મૂળ અંકો લખીએ છીએ 1 2 3 4 5 6 7 8 9 અને પછી એટલે આને આપણે 0 પણ પછી કહી શકાય. 0 તમે આગળ પણ લખો પાછળ પણ લખો, પણ મૂળ 1 છે ને એ 1 ની શરૂઆત ગણતરીના અંકોથી થાય. એટલે કે મારે કોઈ પણ વસ્તુની ગણતરી કરવી હોય તો હું ગણતરી ક્યાંથી કરીશ? 1 થી જ કરીશ ને. માનો કે આ ક્લાસરૂમમાં અત્યારે મારી પાસે 15 બેચ પડી છે. રેડી? આપણે બેસવાની પાટલી, તો એની શરૂઆત હું ગણવાની ક્યારે કરીશ? 1 થી. તો આ 1 છે ને એ 1 થી શરૂઆત થતી જે સંખ્યાઓ છે એ ગણતરીની સંખ્યાઓ કહેવાય. એની આગળ 0 આવી શકે તો એ પૂર્ણ સંખ્યા બને. હવે તમને પૂર્ણ સંખ્યા અત્યારથી સમજાઈશ ને તો તમને બધાને નહીં સમજાય. એની માટે ખાસ આપણે અત્યારે સમજવાનું હોય છે કે આપણી પાસે મૂળ અંક કેટલા છે. તો આપણી પાસે મૂળ અંક કેટલા છે તો લખો. ચાલો પહેલો પોઈન્ટ લખો, મારી સાથે બધા લખતા જશે કે ગણિતના જો અમુક વસ્તુ હું બોલીશ, અમુક વસ્તુ હું બોર્ડમાં પણ લખાવીશ. રેડી? કારણ કે જો હું બધું પછી બોર્ડમાં લખાવીશ ને તો એટલો આપણો ટાઈમ બગડશે. એટલે હું ટ્રાય એવી રાખીશ કે અમુક વસ્તુઓ નોર્મલી તમે જે મોઢે લખી શકો એ રીતે હું મોઢે બોલીશ અને તમારે મોઢે લખવાનું છે. કારણ કે તમે અત્યારે હવે નવોદય જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો. રેડી? હાલો, સ્કૂલમાં હજી કદાચ 4થા 5મા સુધી એવું હોય કે બોર્ડમાં લખે અને આપણે લખી નાખી જોઈ, પણ હવે એ પ્રેક્ટિસ તમારે ભૂલી અને હવે તમારે મોઢે લખવાની પ્રેક્ટિસ કરવાની છે. કારણ કે તમે જે એક્ઝામ આપી રહ્યા છો ને એ સ્પર્ધાત્મક પરીક્ષા છે. નવોદયનું પેપર અને અત્યારની હાલની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપરનું લેવલ સેમ જ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ, અને બીજું એ કે નવોદય જેવી પરીક્ષા છે ને, નવોદય હોય, બાલાછડી હોય કે સીઈટી, આ બધી પરીક્ષા એવી છે કે એમાં કોઈ ફિક્સ અભ્યાસક્રમ નથી. એનો અભ્યાસક્રમમાં આપને જે અભ્યાસક્રમના જે પોઈન્ટ આપેલા હોય પછી એની અંદરથી કાંઈ પણ પૂછાય. તમને અત્યારે 4થા ધોરણમાં કે 5મા ધોરણમાં ગુજરાતીની બુક હોય તો ગુજરાતીની બુકમાં તમને ખબર જ હોય કે પહેલા પાનાથી લઈને છેલ્લા પાના સુધીના બધા ચેપ્ટર અને એના બધા સ્વાધ્યાય અને એના જે થિયરીના ફકરા લખેલા હોય એમાંથી જ પ્રશ્ન પૂછાવાના છે. તો તમારું બધાનું છે ને માઇન્ડ અત્યારે એકદમ સેટ હોય કે ચલો કઈ વાંધો નહીં, આ જ બુકમાંથી પૂછાશે એટલે આ બુક હું આખી વાંચી લઉં, આમાંથી જ પરીક્ષાનું મને પ્રશ્ન પૂછાશે. પણ આ પરીક્ષા એવી છે કે એમાં કોઈ એવી એક બુક નથી કે ચલો આ 300 રૂપિયાની કે 400 રૂપિયાની બુક લઈ લીધી, આમાંથી જ બધું પૂછાશે. અત્યારે માર્કેટમાં ઘણી બધી બુક આવે છે પણ એકેય બુક એવી નથી કે એમાંથી 100% પૂછાણું હોય. રેડી? આપણે ઇન્ડિયા લેવલે જોઈએ તો ઘણી બધી બુક એવી છે કે જેનું બહુ વધારે માર્કેટિંગ છે તો પણ એમાં 100% પૂછાતું નથી. પણ એનો મતલબ એવો નથી કે એ જ બુકમાંથી પૂછાતું નથી. એ બુકમાંથી સિમિલર પૂછાતું હોય. માનો કે ગણિત છે તો ગણિતની રકમ બદલે, એના કન્સેપ્ટ બદલેલા હોય, 2 ચેપ્ટરને ભેગા કરીને એક પ્રશ્ન બનાવેલો હોય, એવા ટ્વિસ્ટ પ્રશ્ન પૂછાય. પણ બુકનો બેઠે બેઠો પ્રશ્ન પૂછાય નહીં. એટલે એની માટે આપણે પહેલેથી જ એ રીતે અભ્યાસ રાખશું કે જેથી કરી તમને કોઈ પણ ટોપિક ભણાવવામાં આવે ને પછી એનાથી બહાર કોઈ એમાંથી પ્રશ્ન પૂછાવાનો ચાન્સ જ ન રહે. કારણ કે તમે અત્યારે એપ્લિકેશનથી જોડાયેલા છો. અમે જે ઓફલાઈનમાં ભણાવતા હોય એ જ વસ્તુ અહીંયા તમને એપ્લિકેશનમાં મળવાની છે. બધા કન્સેપ્ટને એક એક ડિટેલમાં ચાલશે. એવું નહીં કે ચલો એકી સંખ્યા છે ચલો યાદ રાખી લીધી, 1 3 5 7 9 11 આ બધી એકી સંખ્યા છે. પણ એકી સંખ્યા ઉપરથી પણ સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર એવા ઘણા બધા પ્રશ્નો બની શકે અને એ જ પ્રશ્ન સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા હોય છે. તો પહેલેથી જ તમારી તૈયારી એવી રીતે રાખવાની કે કોઈ પણ ટોપિક આપણે ભણીએ એમાંથી પછી કાંઈ પણ એવું બાકી નહીં રાખવાનું કે પૂછાય, અને પૂછાય તો એ આપણે આવડવું જોઈએ. રેડી? ચલો, તો પહેલા બધા લખશો ગણિતમાં કુલ, ચલો પહેલા બધા લખશે ગણિતમાં, પહેલા બધા લખશે ગણિતમાં કુલ 10
મૂળ અંકો છે. હવે આ કુલ 10 છે એ 10 ક્યાં ક્યાં? તો 10 માં 1 2 3 4 5 6 7 8 અને 9. આ જે 9 ગણતરીની સંખ્યા, આમ એને પ્રાકૃતિક સંખ્યામાં પણ આપણે કહી શકીએ. આગળ આપણે જોશું પ્રાકૃતિક સંખ્યા એટલે ગણતરીની સંખ્યા, ઇંગ્લિશમાં નેચરલ નંબર. તો એ ગણતરીની સંખ્યા એવી જે 1 થી શરૂ થતી હોય અને અનંત સુધી હોય એવું નથી, પણ અત્યારે આપણે મૂળ અંકો જોઈ શકીએ. મૂળ અંકો, તો મૂળ અંકોમાં આપણે ખાલી 9 સુધી લેશું. પછી વિદ્યાર્થી મિત્રો 9 પછી જે આપણે 10 આવે છે, આ 10 આવે છે એમાં એક તો ઓલરેડી આવી ગયો, તો આ તો રિપીટ થયો ને પાછો. તો એનો મતલબ એક તો આપણો પહેલેથી રિપીટ થયો છે. હવે અહીંયા 0 આવ્યો છે, હવે એના લીધે આપણે અહીંયા આગળ 0 લખશું. રેડી? પછી એમ તો આની માઇનસમાં પણ સંખ્યા હજી બની શકે. હવે એની માટે આપણે પૂર્ણાંક સંખ્યા ખબર હોવી જોઈએ. તો પૂર્ણાંક સંખ્યા આપણે આગળના ચેપ્ટરમાં આવશે. તો અત્યારે તમારે ખાસ લખવાનું છે કે ગણિતમાં મૂળ 10 અંકો હોય છે. રેડી? જો અમુક વસ્તુ હું વધારાનું લખીશ એ અત્યારે ઇરેઝ કરું છું. ચાલો લખો આ રીતે 10 ક્યાં ક્યાં? તો એમાંથી 1 થી 9 અને 0, અથવા તો તમે આમ પણ લખી શકો 1 થી 9 અને 1 0 ને પણ અલગ લખી શકો, અથવા તો તમે અહીંયા પણ લખી શકો. રેડી? ચાલો હવે ગણિતના કુલ 10 મૂળ અંકો છે. હવે પછી હું તમને એમ કહું કે માનો કે હવે પછી આપણે એમ કહીએ કે 10 પછી 11. તો વિદ્યાર્થી મિત્રો આ 11 છે એ 2 એકડાથી બનેલી સંખ્યા છે. એટલે કે 9 પછીની જે સંખ્યા છે ને એ બધી સંખ્યા એવી છે કે મૂળ અંકોના એકાબીજા ભેગા થઈ અને બીજી મોટી સંખ્યાઓ બનાવે છે. એટલે કે 11 12 13 એવી રીતે હવે અનંત સુધી તમે જોતા જાઓ. માનો કે હું તમને એમ કહું 100, તો 100 માં પણ 1 અને 2 0 બની અને 100 બન્યા છે. તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે મૂળ 10 અંકો, એમાંથી 0 અને 1 થી આપણે 9 સુધીના અંકો લેશું. પછી એમ તો આગળ 0 ની આગળ પણ હજી માઇનસમાં આવે, પણ -1 -2 -3 -4 એ માઇનસમાં આવશે તો પણ એ 1 2 3 4 તો આપણા મૂળ અંકમાં આવી ગયા છે. ખાલી ધન અને ઋણ એટલી સંખ્યામાં જ એનો ખાલી ડિફરન્સ છે. તો એવી રીતે આપણે યાદ રાખશું, મૂળ અંક 10 આવશે, પછીની બધી સંખ્યા એ એકાબીજાથી બને છે. રેડી? ચલો તો આ રીતે લખશું મૂળ 10 અંક. 10 અંકમાં નીચે લખી નાખજો 10 અંક ક્યાં ક્યાં? 1 થી 9 અને જે કહેવાય 0. લખો પછી જો હું તમને એક એક વસ્તુ લખાવીશ, ખાલી અત્યારે સમજશો એમાં નહીં ભેગું થાય, તમારે લખવું પડશે. હું ફરીવાર રિપીટ કરું છું, ખાલી તમે લેક્ચર જોશો સોફામાં બેઠા બેઠા તો ક્યારેય તમે પાસ નહીં થાવ. પાસ થવા માટે જ્યારે પણ લેક્ચર્સ હોય ત્યારે આપણે આપણી રીતે અલગથી ટેબલ અથવા તો અલગથી ખૂણામાં બેસી જવાનું. કોઈ મહેમાન છે તો એને પણ 1 કલાક માટે આપણે બાય કહી દેવાનું. રેડી? પાસ થવા માટે પહેલા દિવસથી તમારી મહેનત જોશે. રેડી? અને ક્યારે પણ ઇનકેસ ચાલો તમે ક્યારેક ટ્રાવેલિંગમાં હોય, બહારગામ ગયા હોય, તો પણ તમે ટ્રાવેલિંગમાં વિડીયો જોઈ શકો છો. પછી ઘરે આવીને પાછો ફૂલ વિડીયોની બધી નોટ્સ લખી લેવાની. હું પહેલેથી તમને એક ક્લિયર કરું છું કે ક્લાસમાં લખાવેલી બધી નોટ્સ તમે લખેલી હશે, સારા અક્ષરે લખેલી હશે, એટલી તમને આગળ જતા પછીથી કામ લાગશે. રાઈટ? પછી તમારી પાસે એવો સમય નહીં હોય 2 મહિના પછી કે આખો કલાકનું લેક્ચર જોવાનું, અને તમે પછી કલાકનું લેક્ચર જોશો પણ નહીં. તો અત્યારથી જ તમારો જે સમય અત્યારે તમે કલાક આ લેક્ચર્સમાં આપો છો, એનો મતલબ એવો છે કે તમે અત્યારે બધી જ નોટ્સ આમાં લખી રાખજો. રેડી? ચલો મૂળ અંક 10, 1 થી 9 અને 0. ચલો પછી એક લીટી છોડીને પોઈન્ટ લખો. એક જ મિનિટ, 9 પછીના અંકો મૂળ અંકના મિશ્ર હોય છે. મિશ્ર એટલે મૂળ અંકોથી બનેલા હોય છે. રેડી? અથવા તો તમે લખી શકો છો મૂળ અંકોના બનેલા. રેડી? અમુક શબ્દ આપણે એવા જોશું, કારણ કે નવોદયના ગુજરાતી વિભાગ છે ને એમાં ઘણા બધા એવા ટ્વિસ્ટ કરીને અમુક એવા વિચિત્ર શબ્દો પણ પૂછાય છે. એટલે પહેલેથી આપણે એવા બધા જ શબ્દો આપણે જોશું અને તમારે પણ એને સાથે યાદ રાખવાના છે. હલો? ઓકે, ચાલો, કઈ વાંધો નહીં.
હલો, આમાં કુલ 10 અંકો એટલે હે કારણ કે એમાં એક 1 2 3 4 5 6 7 9 થી હે ને એમાં એક 0 હે ને એટલે 0 થી ગણી 9 સુધી એટલે 10 કહેવાય. ઓકે, સરસ. ચાલો પછી કોઈ? હલો, હલો, હા બોલો. આજે તમે લખવાનું કીધું ને આ લેક્ચરમાં જે સમજાવો છો એ, હા, હા, તો એની તમે પીડીએફ આપશો ખરા કે આ જે લખીએ એ જ વાંચવાનું છોકરામને? નહીં, અત્યારે લખતા જશે ને તો એને વધુ અત્યારે યાદ રહેશે. ખાલી જોશે તો એને એટલું બધું નહીં યાદ રહે, કારણ કે છોકરાઓ નાના છે એટલે થોડુંક એને લખશે તો વધારે યાદ રહેશે. બાકી હું એને પીડીએફ છે ને આગળથી મોકલતો રહીશ ધીમે ધીમે. હા, એટલે ખાલી કેવું તો એટલું જ તે કે લખીએ તો બરાબર, પણ એમ કે જો પીડીએફ હોય ને તો પછી કઈ ટેન્શન નહીં એમ. એ બી વાંચવું હોય તો વાંચી શકાય ને એમ, એટલે પ્રિન્ટ પીડીએફમાં કઢાવી. પછી તમારે મોબાઈલમાંથી એનું વર્ક વધી જશે એમ, અને આમાં એનું છે ને એક એક કન્સેપ્ટ ક્લિયર થતો જશે. લખશે ને તો એ બાને લખે ને તો એના મગજમાં એ રીતે ઉતરશે થોડુંક. એટલે પીડીએફ પછી છે ને બરાબર. અમુક છોકરા સરખું વાંચશે નહીં. હા હા, વાંધો નહીં. હા, રેડી. બને ત્યાં સુધી અમુક ટોપિક આપણે અહીંયા જ ક્લિયર કરાવશું. પછી આના હું તમને વધારે એક્ઝામ્પલ તરીકે પ્રેક્ટિસ એક્ઝામ્પલ હું તમને પીડીએફ ફોર્મમાં આપું તો ચાલો એ તમે અલગથી લખી શકો. પણ અત્યારે છોકરા લખશે તો મગજમાં ઉતરશે. આપણે તમે ઘણી વખત જોયેલું હશે કે આપણે ઘણા છોકરાઓ છે ને યાદ રાખવા માટે લખતા હોય છે કે લખીને યાદ રાખીએ આપણે એમ. એટલે બને તો અત્યારે લખજો. અને આજે પહેલો દિવસ છે એટલે અત્યારે થોડુંક તમને એમ લાગશે કે ધીમે ચાલશે, પણ આગળથી જેમ જેમ લેક્ચર જશે, અત્યારે શું હોય કે ઘણા છોકરાને હજી બધા ફંક્શન ક્લિયર ન હોય, એટલે કદાચ એના લીધે પણ આજે લેક્ચર્સમાં થોડુંક એ રીતે થશે. ચાલો કઈ વાંધો નહીં. તો અત્યારે ખાસ આપણે 9 પછીના અંકો મૂળ અંકોના મિશ્ર હોય છે, એટલે કે મિશ્ર એટલે કે મૂળ અંકોથી બનેલા હોય છે. રેડી? અથવા તો જો તમે આમ પણ લખી શકો, મૂળ અંકોથી બનેલા હોય છે. આમ તો જો તમારી લખવાની સ્પીડ હોય ને તો હું ખાલી બોલતો જાઉં ને તો પણ તમે જોયા વગરનું તમારે લખી લેવાનું, પછી જોઈ લેવાનું. રેડી? એટલે બને ત્યાં સુધી થોડીક તમે લખવામાં, એટલે જ મેં શરૂઆતમાં કીધું કે મોઢે લખવાની થોડીક સ્પીડ રાખજો, જેથી કરી છોકરાઓને હવે આગળની એક્ઝામ દઈશ ને એવી જ એક્ઝામ છે જેમાં હવે સ્કૂલની એક્ઝામ અને નવોદયની એક્ઝામમાં બહુ વધારે ડિફરન્સ છે. સ્કૂલની એક્ઝામ અને નવોદયની એક્ઝામનો પેપર તમે જોશો એટલે આમ તો છે ને જમીન આસમાનનો ફરક કહેવાય, કારણ કે આ એક કોમ્પિટિટિવ એક્ઝામ જ છે. એટલે પહેલેથી જ એની પ્રેક્ટિસ એ રીતની હશે કે બને ત્યાં સુધી મોઢે લખવાની પ્રેક્ટિસ રાખશે. અને જો કદાચ આ બાબતે વિદ્યાર્થીને કદાચ મોઢે લખવાની પ્રેક્ટિસ ન હોય તો એને શું કરવાનું, એને દરરોજ છે ને ગુજરાતી, પર્યાવરણ, આવા બધા જે વિષય છે ને એના ફકરા એને લખવા આપી દેવાના. એટલે માનો કે ઘરે સવારના સમયે અથવા બપોરના સમયમાં છે ને 2 થી 3 ફકરા તમે લખાવશો, તમે બોલવાના, વિદ્યાર્થીને લખવાના. એ રીતે તમે પ્રેક્ટિસ રાખજો એટલે આઈ થિંક મહિના દિવસમાં તો આરામથી એને લખવાની, એક મોઢે લખવાની પ્રેક્ટિસ બની જશે. રેડી? કારણ કે હવે બધું જો હું અહીં લખાવીશ ને એ લખશે ને તો થોડુંક પ્રોબ્લેમ થશે. એટલે એને લીધે આપણે છે ને હવે તમારે ઘરે ટ્રાય કરવાની, ફકરો મોઢે બોલવાનો, છોકરાને મોઢે લખવાનો. રેડી? ચાલો કઈ વાંધો નહીં. તો આપણે વાત કરતા હતા કે મૂળ અંકો કેટલા છે? 9 + 0 એટલે કે 10. ચાલો રેડી? પછી ત્યાર પછીના બધા જ અંકો, માનો કે હું કહું 120 અથવા તો 720, તો 720 માં 7, 2 અને 0. પછી કોઈ પણ અંક હોય 10 10 એટલે કે 1010, તો 1010 માં 2 વાર 1. ચાલો આની પછી આ બધા ઉદાહરણ લખી નાખો. કોઈ પણ તમારી રીતે ઉદાહરણ લખી નાખો. કોઈ પણ તમારી રીતે તમે જે પણ સારું લાગે એ બધા ઉદાહરણ લખી નાખો. પણ આપણે સમજવાનું એ છે કે મૂળ અંકો 9 10 છે અને 9 પછીના બધા અંકો એકાબીજા મૂળ અંકથી બનેલા આગળની મોટી સંખ્યાઓ છે. અહીંયા મારે સમજાવવાનો જે કન્સેપ્ટ છે એ આ એક જ છે કે મૂળ અંકો 10 છે અને 9 પછીની બધી સંખ્યાઓ આપણે અહીંયા જે કહેવાય રિપીટ થાય છે. ચલો ત્યાર પછી હવે આપણે નંબર પદ્ધતિમાં સૌથી પહેલી સંખ્યા જોશું, એકી સંખ્યા. તો હવે એકી સંખ્યા એટલે કોને કહેવાય? એકી સંખ્યા અને બેકી સંખ્યા. રેડી? તો એકી સંખ્યા અને બેકી સંખ્યા, તો આ રીતે તમે લખી શકો. એક સાઈડ એકી સંખ્યા અને બીજી સાઈડ બેકી સંખ્યા. હવે આપણે અત્યાર સુધીમાં જોયું કે 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. તો આમાંથી પાછું આપણે જોશું કે એમાંથી એકી સંખ્યા કઈ છે. હલો,
હલો, ઓકે, કઈ વાંધો નહીં. હા બોલો. એકી સંખ્યા એટલે જે સંખ્યાનો એકમનો 1, 3, 5, 7, 9 હોય એને એકી ઓકે સંખ્યા કહે. અને ઓકે બે ચાલો. જે સંખ્યાનો એકમનો 2, 4, 6, 8, 10 હોય એને બેકી સંખ્યા કહે. ઓકે ચાલો, સરસ. ચાલો તો અહીંયા આપણે જોશું કે એકી સંખ્યા એટલે કે એમાં લખજો આવી જ રીતે તમારે ટેબલ બનાવવાનું છે. હું ફરીવાર રિપીટ કરું છું. હું જેવી રીતના ધર્માદિત્ય માઇક બંધ કરજો ને, અહીંથી ઓપ્શન યોગ્ય છે માઇક બંધનો. ઓકે ચાલો, રેડી. તો એકી સંખ્યા અને બેકી સંખ્યા આ બંને વચ્ચેનો ડિફરન્સ જે છે એ અહીંયા આપણે જોશું. તમારે પણ આ જ રીતે લખવાનું છે, એકી સંખ્યા અને બાજુમાં બેકી સંખ્યા. તો એકી સંખ્યા એટલે કે એનો એકમનો અંક શું હોય? તો એકમનો અંક લખો નીચે. જે સંખ્યાનો, થોડુંક હવે ઉતાવળ રાખજો લખવામાં. ચલો કઈ વાંધો નહીં, પહેલા દિવસે હું અહીંયા બધું બોર્ડમાં લખું છું. જે સંખ્યાનો એકમનો અંક, હવે આ એકમનો અંક એટલે શું થયું? તો એની નીચે લખો એકમનો અંક એટલે જે સંખ્યામાં છેલ્લો અંક હોય એને શું કહેવાય? એકમનો અંક. રેડી? જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7, 9 હોય તે સંખ્યા, ઉદાહરણ તરીકે 1, 3, 5, 7, 9 અહીંયા સુધી તો આવશે સંખ્યા, પણ આપણે અહીંયા શું કીધું છે? એકમનો અંક કીધો છે. તો એકમનો અંક એટલે એને શું કહેવાય? છેલ્લો અંક. એટલે છેલ્લો અંક એટલે માનો કે હું 11 લખું તો 11 માં છેલ્લો અંક કયો છે? તો એને એકમ કહેવાય. આપણે બધાને ખબર છે ને, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ. રેડી? તો આવી રીતે જે એકમનો અંક હશે. તો ચાલો આ રીતે પણ બધા કોન્સેપ્ટ લખશે. 13, પછી 15, 17, 19 અને ઇન્ફિનિટિવ. રેડી? અનંત સુધી વગેરે. પછી બીજી બાજુ લખશો આપણે. જો તમે કદાચ અક્ષર સારા ન થતા હોય તો છોકરાઓ ડાબી બાજુના પેજ ઉપર આ સંખ્યા લખશે, જમણી બાજુના પેજ ઉપર બેકીની સંખ્યા લખશે. રેડી? તો પણ લખવામાં પ્રોબ્લેમ નહીં થાય. ચાલો પછી ત્યાર પછી લખશું જે સંખ્યાનો એકમનો અંક. હવે એકમનો અંક એટલે છેલ્લો અંક શું હશે? 2, 4, 6, 8 અને 0. રેડી? ચાલો તો એ જ રીતે આપણે અહીંયા ઉદાહરણમાં 2, 4, 6, 8, 10, 12, 14 અને આ રીતે અનંત સુધીની સંખ્યાઓ. ચલો જલ્દીથી પહેલા તો બોર્ડમાં જે પણ લખેલું છે એ રીતે આપણે આ બધી સંખ્યાઓ ખબર જ હોય છે કે એક, આમ તો કહેવાય ને ડેટકા પદ્ધતિ પણ આપણે આને કહી શકીએ કે ડેટકો કઈ રીતે ચાલે? તો કે એક સંખ્યાને ઠેકડો મારીને બીજી સંખ્યા ઉપર. તો એવી રીતે જે સંખ્યામાં છેલ્લે 1, 3, 5, 7, 9 આ સંખ્યાઓનો સમાવેશ થાય છે એવી બધી જ સંખ્યાઓને એકી સંખ્યા કહે છે. ત્યાર પછી બેકી સંખ્યા, તો જેમાં છેલ્લે 2, 4, 6, 8 અને 0. આ તો આપણે ખાલી શરૂઆતથી લખી છે. બાકી આગળ 102, 305, 308, 350, 500 પૂરા આ બાજુ લખી. તો આ બધું ઉદાહરણમાં લખી નાખજો. 401, 501, 801 આવી રીતે કોઈ પણ સંખ્યામાં તમારે છેલ્લે અંક જોવાના. રેડી? એ પછી 349 હોય, 849 હોય, પછી 577 હોય. છેલ્લો અંક 1, 3, 5, 7 અને 9 હશે તો તે એકી સંખ્યા કહેવાશે. ક્લિયર બધાને? તો અત્યાર સુધીમાં આપણે જે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને અનંત સુધીની સંખ્યાઓ જોઈ, એમાંથી એના મુખ્ય બે પ્રકારો છે, એક એકી સંખ્યા અને એક બેકી સંખ્યા. રેડી? ચલો થોડીક સ્પીડ રાખજો લખવામાં.
અને જો લખાઈ જાય પછી બધાએ ખાલી કોમેન્ટમાં ઓકે કરી દેવાનું છે. રેડી? જેથી કરી મને ખ્યાલ આવે. તો એવરેજ 4-5 છોકરાઓની ઓકે આવી જશે એટલે હું આગળનો ટોપિક ભણાવીશ. રેડી? ચાલો, જે પણ વિદ્યાર્થીઓને લખાઈ જાય એને સાથે સાથે કમેન્ટમાં ખાલી ઓકે લખતા જાઓ, જેથી કરી મને ખ્યાલ આવે. અને એવરેજ 4-5 વિદ્યાર્થીઓનો ઓકે આવી જશે. અત્યારે હાલમાં 13-14 જેટલા વિદ્યાર્થીઓ છે, તો ખાસ 4-5 ની ઓન એન એવરેજ આવી જશે એટલે હું તમને આગળનું ચલાવીશ. રેડી? જો અહીંયા આપને સરસ કહેવાય ને એક એટમોસ્ફિયર છે, તમે ઘરે બેઠા છો પણ આપને એવું જ લાગશે કે બધા એકબીજાની સામે જ છે, ખાલી દેખાતા નથી. આમ તો તમને તો હું દેખાતો હોઈશ પણ મને તમે દેખાવ નહીં, પણ રહેતા રહેતા આપણે હું કહેવાય એટલે ખાસ કહેવાનું એમ છે કે પૂછવા માટે તમને અહીં વોઇસ આપેલો છે. સ્પીડમાં વર્ક થાય એની માટે આપણે અહીં કોમેન્ટ પણ કરી શકીએ છીએ. પણ ખાસ બધાને વિનંતી છે અને ખાસ વાલીને પણ વિનંતી છે કે કોમેન્ટમાં કોઈ અંદરો અંદર ચર્ચાઓ કરશે નહીં. ચાલો, ઓકે, કન્ફર્મેશન આવી ગયું છે. હવે અત્યારે આપણે સૌથી નાની સંખ્યા, સૌથી મોટી સંખ્યા, એમાં એકી સંખ્યા, એમાં બેકી સંખ્યા, એનું આપણે અત્યારે એક ટેબલ બનાવશું. રેડી? તો પહેલા આપણે ચાલો હવે પાછું એક બીજું ટેબલ બનાવવાનું થશે. રેડી? તો એ રીતે અહીંયા આપણે જોઈએ. તો પહેલા લખો એક અંકની ઉપર હેડિંગ મારવું હોય તો ઉપર હેડિંગ મારી દેજો. એકી, બેકી, સૌથી નાની, સૌથી મોટી સંખ્યા. ચલો બધાને અત્યારે આઈ થિંક ઓકે. ચાલો, કઈ વાંધો નહીં. ઉપર મેં લખેલું છે એકી, બેકી, સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા. ઓકે, ચલો એમાં પેલું આપણે ટેબલ્સ લખશું. પેલા એક કરીને લખો. એક અંક, જો હજી કોઈ ઉતાવળ ન કરતા આગળ હું એક ટેબલ લખાઈ દઉં પછી તમે આગળ લખજો. રેડી? હવે પેલા એક અંક. હવે એક અંકની જો આમ પેલા વિચારીએ આપણે, એક અંકની સૌથી નાની સંખ્યા કઈ થાય? તો 1. હું એમ કહું એક અંકની સૌથી નાની એકી સંખ્યા કઈ થાય? તો પણ કેટલી થાય? 1. પછી એમ કહું કે એક અંકની સૌથી નાની બેકી સંખ્યા કઈ થાય? તો ચાલો કોણ મને આન્સર આપશે? કોમેન્ટ કરો, કઈ વાંધો નહીં, કોમેન્ટ કરો. અને બોલવું હોય તો બોલી પણ શકો છો. એક અંકની સૌથી નાની બેકી સંખ્યા કઈ થાય? એક અંકની સૌથી નાની બેકી સંખ્યા કઈ થશે? ચલો, તમને પરીક્ષામાં પૂછાણું છે એક અંકની સૌથી બેકી સંખ્યા નીચેનામાંથી કઈ છે? 0 છે એ ન્યુટ્રલ નંબર છે, તટસ્થ નંબર છે. એક અંકની સૌથી નાની બેકી સંખ્યા. ઓકે, વેરી ગુડ. બધાનો આન્સર છે 2. રાઈટ. તો હવે એ જ રીતે આપણે લખશું. અહીંયા પહેલા તમારે ઉપર લખવાનું છે. જો હજી કોઈ લખતા નહીં, પહેલા અહીંયા જોઈ લેજો. પહેલા અહીંયા લખશું આપણે સૌથી નાની સંખ્યા. આ તો સૌથી નાની, તો એક અંકની સૌથી નાની સંખ્યા કઈ થઈ? 1. પછી સૌથી મોટી સંખ્યા, સૌથી મોટી સંખ્યા. એક મિનિટ, આપણે થોડુંક શોર્ટ કરી નાખીએ એટલે એટલું બધું પાછું તમારા બુકમાં ને અહીંયા મારે નહીં સમય. ચાલો, કઈ વાંધો નહીં. સંખ્યા ને એવું બધું કઈ નથી લખવું, તો આપને ખ્યાલ જ હોય. રેડી? તો ચાલો પહેલા લખો ઉપર સૌથી નાની સંખ્યા. રેડી? તો સૌથી નાની સંખ્યા માટે આપણે અહીંયા એક જ મિનિટ. ચલો, સૌથી નાની સંખ્યા માટે આપણે અહીંયા લખશું એક અંકની સૌથી નાની સંખ્યા માટે લખશું અહીંયા 1. ચલો, પછી સૌથી મોટી સંખ્યા, ત્યાર પછી લખશું તો સૌથી મોટી સંખ્યા કઈ આવશે એક અંકની? તો એમાં આવશે 9. હવે અહીંયા ખાસ આપણે એકી સંખ્યા અને બેકી સંખ્યામાં ટેબલ્સ બનાવશું. રેડી? હવે જો એકી સંખ્યામાં સૌથી નાની સંખ્યા 1 જ આવશે, બેકી સંખ્યામાં 2 આવશે,
સિમિલરલી એકી સંખ્યાનું જે સ્થાન છે ને એ સામાન્ય સંખ્યા અને જે એકી સંખ્યા છે એ બંનેનું સ્થાન સમાન રહેશે. રેડી? એટલે એ રીતે અહીંયા સૌથી નાની સંખ્યા, સૌથી મોટી સંખ્યા. આ જે સૌથી નાની સૌથી મોટી છે ને એ ખાલી એક અંકની છે. એમાં આપણે એકી સંખ્યા કે બેકી સંખ્યાનો કોઈનો ઉલ્લેખ કરેલો નથી. રેડી? હવે એમાંથી આપણે અહીંયા જોશું તો એકી સંખ્યા અને બેકી સંખ્યા. એકી સંખ્યા છે ને એમાં જો ખાસ બધા છે ને જે નાના નંબર્સ છે ને એ બધા નાના નંબર્સ જ આવશે, મોટા નંબર્સ છે ને એ બધા મોટા નંબર્સ જ આવશે. એટલે આમ તો છે ને આ હું સ્થાન ન લખું ને તો પણ ચાલે. શું કામ? કારણ કે ઈ જવાબ છે ને આ જ આવવાનો છે. એક અંકની સૌથી નાની સંખ્યા 1 પણ થવાની છે, એક અંકની સૌથી મોટી સંખ્યા 9 પણ થવાની છે. એટલે ઈ આ જ ટેબલ આવવાનું છે. હવે તમારે ખાસ યાદ શું રાખવાનું છે? 2 અને 8. તો આ 2 અને 8 શું છે? તો 2 એ એક અંકની સૌથી નાની સંખ્યા છે અને 8 છે તે એક અંકની સૌથી મોટી બેકી સંખ્યા છે. રેડી? એટલે આ સમજાઈ ગયું હોય તો હવે તમને હું અહીંયાથી જો હું આ ન લખું, રેડી, તો ચાલે ને? હવે રેડી? આ ન લખું તો ચાલે. શું કામ? કારણ કે હવે આપણે એકી સંખ્યા જે છે એ આપણે ઓલરેડી નાની સંખ્યા છે ને એ બધી એકી સંખ્યા જ છે. રેડી? સમજાય છે તમને? રેડી? હવે મોટી સંખ્યા જે છે ને એમાં આપણે ખાસ લખવાનું છે. તો અહીં લખો જે આપણે બેકી સંખ્યામાં લખેલું છે એમાં બેકી સંખ્યામાં આપણે લખશું. રેડી? હવે તમને સમજાઈ ગયું હોય તો હું અહીંયા ખાલી એનું ફાઇનલ ટેબલ બનાવી દો. રેડી? ચાલો, પછી અહીં લખશું બેકી સંખ્યા અને એમાં વચ્ચેથી લખશું નાની અને મોટી. રેડી? તો બેકી સંખ્યા નાની. તો ચાલો હવે એક અંકની નાની સંખ્યા તમે કીધું કઈ? 2. હવે એ જ રીતે એક અંકની મોટી સંખ્યા બેકી સંખ્યા કઈ થશે? એક અંકની મોટી સંખ્યામાં કઈ થશે? 2 બેકી સંખ્યા માટે હમણાં જો બોલ્યો પાછો. રેડી? જો આ કન્સેપ્ટ એવો છે કે એમાં વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થશે કારણ કે સ્કૂલમાં આટલું બધું ડિટેલમાં કોઈ ચાલતું નથી, પણ આપણે અહીંયા એક એક કન્સેપ્ટને ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. રેડી? ચાલો, કોણ કહેશે મને એક અંકની મોટી બેકી સંખ્યા? હલો હલો ઓકે, ચાલો કમેન્ટમાં પણ તમે કહી શકો છો, કઈ વાંધો નહીં. તો અહીંયા આપણે લખશું 8. રેડી? તમે કોમેન્ટ પણ કરી શકો છો, બોલી પણ શકો છો. રેડી? હવે જો અહીંયા હું ખાસ ફરીવાર રિપીટ કરું છું, એકી સંખ્યા હું નથી લખતો. શું કામ? કારણ કે એ જે સૌથી નાની સૌથી મોટી સંખ્યા છે ને એની એકી સંખ્યા અને બેકી એકી સંખ્યા સૌથી નાની પણ એક જ. જો ફરીથી રિપીટ કરું છું, ખાસ કન્સેપ્ટ સમજજો. થોડુંક તમને સમજવામાં પહેલી વખત પ્રોબ્લેમ થશે, પણ તમારું લખાણ ઓછું થાય, લખશો ઓછું તો યાદ રાખવા માટે વધુ સ્કોપ છે. તો એના માટે અહીંયા ખાસ તમને ટેબલ એ રીતે આપ્યું છે કે સૌથી નાની સંખ્યા એક અંકની 1, સૌથી નાની એક અંકની એકી સંખ્યા તો પણ એ પણ શું થશે? 1. સૌથી મોટી સંખ્યા એક અંકની શું થાય? 9. પણ એમ પૂછે સૌથી મોટી એક અંકની એકી સંખ્યા કઈ? તો એ પણ 9 થાય. હવે અહીંયા સૌથી નાની સંખ્યા સૌથી મોટી સંખ્યામાં બેકી સંખ્યા અલગ આવે. એક અંકની સૌથી નાની સંખ્યા બેકીમાં 2 અને મોટી સંખ્યામાં 8. રેડી? તો આપણે અહીંયા ખાલી બેકી સંખ્યાને હાઇલાઇટ કરવાનું છે. રેડી? બધાને સમજાઈ ગયું? ઓકે, ક્લિયર? તો ખાલી કમેન્ટમાં મને ઓકે આપી દો જેથી મને ખ્યાલ આવે કે બધાને ક્લિયર થાય છે. રેડી? ખાસ ચેટ માં ઓકે આપજો જેથી કરી મને ખ્યાલ આવે કે બધા છોકરાઓને ખાસ કહેવાય ને કે ક્લિયર છે કન્સેપ્ટ. રેડી? ઓકે, ચાલો મહર્ષિ ધ્રુવીલ ઓકે. તો અહીંયા ખાસ આપણે સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા એ આપણે એકી સંખ્યાને સમજી લેશું. અધરવાઇઝ તમારે જો અહીંયા કાઉન્સમાં પણ લખવું હોય તો તમારે જો ક્યાંય પણ જગ્યા હોય તો અહીંયા કાઉન્સમાં લખી નાખજો કે એકી સંખ્યા પણ એ જ જવાબ થશે. રેડી? ચલો ઓકે, ચલો બધાનો ઓકે ઓકે આવી ગયું છે. રેડી? તો જ્યારે પણ આપણે આવા સબ્જેક્ટ હશે જેમાં મારે તમારી પાસેથી કન્ફર્મેશન લેવું હોય કે નહીં ખરેખર હું અહીંયા ભણાવું તો છું પણ તમને એનું ખરેખર સમજાય છે, તો એ બાબતે હું અહીંયા તમારી પાસે ઓકેનું કન્ફર્મેશન લઈશ જેથી કરી મને સેકન્ડોમાં જ ખાલી બધાનો આન્સર મળી જશે. એટલે હું એમ સમજુ કે તમે સામે બેઠા છો અને હું તમને એમ પૂછું છું કે તમને સમજાય છે અને તમે બોલો છો હા, તો એ હા છે ને અહીંયા આપણો ઓકે બની ગયું છે. રેડી? ચલો એટલો જ ફરક છે. પછી આપણે એમ કહીએ હવે 2 અંકની. ચલો હવે 2 અંકની સંખ્યામાં વાલીને ખાસ વિનંતી છે કે પેલા વિદ્યાર્થી પોતે જાતે વિચારશે. વાલીએ બાજુમાં કોઈ પણ આઈડિયા આપવો નહીં કારણ કે આ તો અત્યારે વાલી નહીં આવડતું હોય. રેડી? તો વાલીએ કાંઈ પણ બાજુમાં કોઈ છોકરાને હિન્ટ આમ પાડવી નથી. ચલો 2 અંકમાં સૌથી નાની સંખ્યા કઈ થશે? હલો સર 2 અંકની સૌથી નાની નાની એક સંખ્યા છે 10 અને મોટી 8.
ઓકે, સૌથી નાની કઈ થશે? બેકીમાં 10 અને મોટીમાં 98. મોટીમાં 98. ઓકે, કઈ વાંધો નહીં. હવે મારે એમ કેવું હોય કે સૌથી નાની એકી સંખ્યા કઈ થશે? 2 અંકની સૌથી નાની એકી સંખ્યા હમ 10 અને 9, સોરી 90. અહીંયા કઈ સમજાણું? થોડુંક ટ્વિસ્ટ થયું, સબ ખબર પડી ગઈ? હા શું તો વળી? એક 11 જો ને એક તમારું કન્ટિન્યુ ધ્યાન હશે ને તો તમને થોડું કઈ કન્સેપ્ટ યાદ આવશે કે ક્યાં મિસ્ટેક થઈ એમ. હા, એક 11 હા, અને એક 99. 99. નહીં નહીં, ઈ નથી કહેતો. સૌથી નાની એકી સંખ્યા ને સૌથી નાની સંખ્યામાં કઈ કન્ફ્યુઝન થયું અહીંયા? નહીં. ન થયું? ચાલો, કોઈને હવે યાદ આવે છે આ કન્ફ્યુઝન થયું એ? આપણે એમ, જો મેં તમને પહેલા શું કીધું, એક અંકની સૌથી નાની સંખ્યા અને એક અંકની સૌથી મોટી સંખ્યા સિમિલરલી સામાન્ય સંખ્યા જે છે એની સાથે નાની સંખ્યા અને મોટી સંખ્યામાં બંને એક જ આવે છે. કારણ કે એક અંકની સૌથી નાની સંખ્યા પણ એક છે, સૌથી મોટી સંખ્યા પણ 9 છે, ખાલી સંખ્યા અને એકી સંખ્યામાં પણ. હવે આ બે અંકમાં કોઈને કઈ કન્ફ્યુઝન થયું? જો તમારો ખરેખર મગજ અહીંયા તમારો ચેક થશે કે તમે કેટલું ક્લાસમાં કન્ટિન્યુ ધ્યાન આપો છો. કારણ કે આની પહેલા મેં એક અંકનું ચલાવ્યું અને 2 અંકનું ચલાવ્યું, એમાં ક્યાંક તમને ડિફરન્સ પડવો જોઈએ. અને આવા પ્રશ્ન તમારે મને સામેથી પૂછવાની હું આશા રાખીશ કે છોકરાઓ પાસેથી સામેથી આ બાબતે મને લોજિક મળે. કારણ કે લોજિક વગરનું ગણિત નકામું છે. કોઈને હજી કઈ કન્ફ્યુઝન લાગ્યું આ બાબતે? નહીં, કોઈને નહીં? ચલો, એક અંકની સંખ્યા અને 2 અંકની સંખ્યા વચ્ચેનો કોઈને કઈ ડિફરન્સ આમાં ખ્યાલ આવેલો હોય તો મને અત્યારે માઇક થી કઈ, કોમેન્ટમાં તમે એટલું બધું નહીં લખી શકો, પણ ખાસ તમારે માઇક થી મને અત્યારે કહેવાનું છે, એક અંક અને 2 અંક વચ્ચે તમને કઈ ફરક લાગ્યો? હલો? ચલો, કઈ વાંધો નહીં, પહેલો દિવસ છે એટલે તમે માઇક ચાલુ કરવામાં પણ થોડુંક તમને અત્યારે હેઝિટેટ થશે. પણ અહીંયા આપણે ખાસ સમજવાનું છે કે મેં તમને અગાઉ કીધું એમ કે એક અંકની સૌથી નાની સંખ્યા 1 છે અને એકી સંખ્યા પણ 1 છે. જ્યારે 2 અંકની સૌથી નાની સંખ્યા ખાલી 10 થશે અને 2 અંકની સૌથી નાની સંખ્યામાં જો એકી સંખ્યા આવે તો એ 11 થશે. તો અહીંયા 10 અને 11, એટલે એનો મતલબ એવો છે કે આ હું જે ટેબલ્સ બનાવી ને, આ ટેબલ્સમાં એક માટે સિમિલર છે કે એક અંકની સૌથી નાની સંખ્યા અને સામાન્ય ખાલી સૌથી નાની સંખ્યા અને એકી સંખ્યા બંને એક જ છે અને મોટી સંખ્યામાં પણ બંને 9 જ છે. પણ જ્યારે આપણે આગળ જશું ને તો આ કન્સેપ્ટ અહીંયા ખાલી તમારે એટલો જ સમજવાનો છે કે મોટી સંખ્યાઓ છે ને એ તો બધી સેમ જ આવશે. જો હવે જો ખાસ સમજજો, અહીંયા લોજિક આ વસ્તુ એકદમ ઊંડાણપૂર્વક શું કામ સમજાવું છું? કારણ કે આપણું જે ગણિત છે ને નવોદયનું, એ એરિથમેટિક છે, એટલે કે અંક ગણિત છે. અંક ગણિતમાં આપણે પેલા અંકની ખબર હોવી જોઈએ. અંકની ખબર નથી તો આપણે આગળ ડિજિટ કોઈ પણ આપેલા હોય આપણે માટે નકામું છે. ફરી વાર કહું છું, અત્યારે આપણે જે અત્યારે અભ્યાસ કરી છે એમાં 2 અંકની સૌથી મોટી સંખ્યા કઈ થાય? 99. ખાલી 2 અંકની સૌથી મોટી સંખ્યા 99 થાય, એકી સંખ્યા પણ 99 થાય. પછી 3 અંકની સૌથી મોટી સંખ્યા કઈ થાય? વિચારો, 999. પણ હું એમ કહું 3 અંકની મોટી સંખ્યામાં ખાલી એકી સંખ્યા કઈ થાય મોટી સંખ્યામાં? તો એ પણ 999. એટલે એનો મતલબ એમ છે કે મેં તમને જે કન્સેપ્ટ કીધું એ એકી સંખ્યાનો એકમાં બંને નાની સંખ્યા અને મોટી સંખ્યા વચ્ચે સિમિલર જ છે, પણ આગળથી 2 અંકની સંખ્યા આવશે ને ત્યારે તમારું અહીંયા જે સૌથી નાની સંખ્યાનું ટેબલ છે ને એ થોડુંક અહીંયા બદલશે. રેડી? ખાસ યાદ રાખજો, પરીક્ષામાં આવા લગતા પ્રશ્નો પૂછાય છે જેમાં વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થાય છે. રેડી? ચલો, હવે કોઈને સમજાણું કે હજી કોઈને સમજાણું? મારો કહેવાનો મતલબ અને તમને જે સમજવાનો મતલબ સમજાણો કઈ કે ઉપરથી ગયું? ઓકે, ચાલો, કઈ વાંધો નહીં. તો હવે ફરીથી હું આનું આ જ ટેબલ છે એમાં આપણે અત્યારે હાલમાં અત્યારે 1 અંક સુધી જે છે ને વિદ્યાર્થી મિત્રો, એ 1 અંક સુધી આપણે આ સિમિલર સંખ્યા છે, પણ આગળથી 2 અંકની જે સંખ્યા થશે 2 અંકની, એટલે તમારે ખાસ અત્યારે નોંધમાં લખવાનું છે કે 1 અંકની સૌથી નાની સંખ્યા અને 1 અંકની સૌથી નાની એકી સંખ્યા સરખી છે, પરંતુ 2 અંકથી સૌથી નાની સંખ્યા 10 થશે અને સૌથી નાની સંખ્યા 11 થશે.
3 અંકની સૌથી નાની સંખ્યા 100 થશે અને સૌથી નાની સંખ્યા એકીમાં 101 થશે. 4 અંકની સૌથી નાની સંખ્યામાં જે સૌથી નાની સંખ્યા 1000 થશે, પણ સૌથી નાની સંખ્યા એકી છે ને 1001 થશે. આ વસ્તુ સમજવા માટે આટલી મહેનત કરવી પડે. અને જો કદાચ આમાં તમને ટ્વિસ્ટ, કદાચ આમાં મને ખ્યાલ છે ઘણા બધાને આ ટ્વિસ્ટ મગજમાં આવેલો હશે, પણ કદાચ પહેલો દિવસ છે એટલે ઘણા બધા બોલવામાં થોડુંક અહીંયા મૂંઝાતા હોય છે, પણ કાંઈ વાંધો નહીં. આ રીતે નોંધ તમે લખી લો કે 1 અંકની સૌથી, ચાલો કાંઈ વાંધો નહીં, બોલતો જાઉં છું, તમે લખતા જાઓ. 1 અંકની સૌથી નાની સંખ્યા બંને, સૌથી નાની સંખ્યા અને સૌથી નાની એકી સંખ્યા એક જ છે. ચલો ત્યાર પછી 2 અંકની સૌથી નાની સંખ્યામાં તો અહીંયા કઈ આવશે 10 અને એકી સંખ્યા કઈ તો કઈ આવશે 11. રેડી? એટલે હવે આપણે 2 અંકથી છે ને આપણે આવું નથી લખવાનું. 2 અંકથી હું તમને આગળ બીજું ટેબલ આપીશ. રેડી? ચલો હવે આપણે અહીંયા લખશું. હવે બીજું ટેબલ એની નીચે જ બનાવજો. એટલે જ મેં જો તમને શરૂઆતમાં કીધું હતું, યાદ હોય તો, કે તમે હજી લખતા નહીં, આખે આખું ટેબલ બનાવતા નહીં, કારણ કે આમાં હું તો આગળ, કારણ કે જો હું પહેલેથી તમને ટ્વિસ્ટ આપી દઉં તો થોડુંક અહીંયા તમને ખ્યાલ રહે. એટલે એના માટે હવે આપણે લખશું 2 અંકથી. ખાલી લખો. હવે આપણે બધા અંકને એક સરખું લખશું. લખો 2 અંકની સૌથી, ઉભેરો ખાલી 2 અંકની લખો ને, 2 અંક. ચાલો હવે બધા આ રીતે ટેબલ બનાવતા જાઓ મારી સાથે. 2 અંક, એની સામે આપણે લખશું પહેલા તો સૌથી નાની સંખ્યા. તો ઉપર લખો સૌથી નાની સંખ્યા. 2 અંક, એની સામે સૌથી નાની સંખ્યા, એમાં આપણે લખશું 10. હવે પછી અહીંયા આપણે લખશું સૌથી નાની એકી, એમાં આવશે 11. રેડી? આશા રાખું છું કે તમને સમજાઈ ગયું હોય. સમજાઈ ગયું હોય તો ખાલી ઓકે માં એકવાર મને ખાલી મેસેજ આપી દો, જેથી ખ્યાલ આવે કે સૌથી નાની સંખ્યા 1 અંકની છે, એમાં સિમિલર સરખી છે, પણ 2 અંકથી સૌથી નાની સંખ્યા અને સૌથી નાની એકી સંખ્યા બદલે છે. અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે, એટલે ખાસ આ બાબતે તમને એકદમ ડિટેલમાં સમજાવવાની જરૂર છે. રેડી? કારણ કે આવું આપણે કોઈ સ્કૂલમાં આટલું બધું ડિટેલમાં સમજાવતા નથી, પણ આપણું ગણિત છે ને એ અંક ગણિત છે, એરિથમેટિક. જેથી અંક ગણિતમાં આંકડા તો પહેલા આપણે ખ્યાલ હોવા જોઈએ, પછી આગળનું જોયું જાય, પણ પહેલા આપણે આંકડા ખ્યાલ હોવા જોઈએ. ચલો હવે આપણે થોડીક સ્પીડ રાખશું લખવામાં. રેડી? ચલો હવે આપણે થોડીક સ્પીડ રાખજો. ભલે તમને આજનો દિવસ કલાકની 1.5 કલાક થશે તોય કઈ વાંધો નથી. રેડી? પણ આજે હું તમને આ કન્સેપ્ટ ક્લિયર કરાવીશ. ચલો હવે અત્યારે આપણે લખશું 10, એ સૌથી નાની સંખ્યા છે, સૌથી નાની એકી સંખ્યા 11. હવે એમાં ને એમાં આપણે સૌથી નાની બેકી સંખ્યા જોશું. તો હવે અહીંયા થોડુંક ઊંધું પડશે કે 1 અંકની, હવે વિચારો 1 અંકની જેમ આપણે સૌથી નાની સંખ્યા અને સૌથી નાની એકી સંખ્યા સરખી હતી ને, એમ હવે 2 અંકથી ઊંધું થઈ જશે. બેકી સંખ્યા સરખી થઈ જશે. જો સૌથી નાની સંખ્યા બેકીમાં એ પણ 10, સૌથી નાની સંખ્યા તો પણ 10, સૌથી નાની એકી સંખ્યા તો પણ 10. રેડી? તો હવે 2 અંકથી ઊંધું થઈ જશે. આની માટે તમે અલગથી બાજુમાં નોટ લખી શકો કે 2 અંકથી સૌથી નાની સંખ્યા અને સૌથી નાની બેકી સંખ્યા સરખી બનશે. બાજુમાં વાલી બેઠા છે, થોડુંક લખાવવામાં અહીંયા હેલ્પ કરજો. ફરીવાર બોલું છું, 2 અંકથી સૌથી નાની સંખ્યા અને સૌથી નાની બેકી સંખ્યા સરખી બનશે. રેડી? 1 અંકમાં અલગ અલગ હતી. સૌથી મોટી સંખ્યા 8 હતી અને સૌથી મોટી સંખ્યા બેકીમાં 8 હતી અને ખાલી બેકી 8 હતી અને ખાલી સંખ્યામાં 9 હતી. રેડી? તો આ ખાસ સમજવાનું છે. આ કન્સેપ્ટને આપણે આગળ ખાસ સમજવાનું છે. આ બાબતે તમને આગળ આપણી ટેસ્ટમાં પણ પ્રશ્ન પૂછાશે. રેડી? પછી કહેતા નહીં કે ભાઈ આવું કંઈ ચાલી નહોતું, કારણ કે એકદમ ડિટેલમાં અને એકદમ કહેવાય ને, ભલે થોડીક વાર લાગે શરૂઆતમાં, પણ એકદમ ડિટેલમાં આ બધું ક્લિયર કરાવીશ. ચલો તો હવે અહીંયા આપણી 1 અંકની સંખ્યા, એટલે જો હવે હું અહીંયા 1 અંકની સૌથી નાની સંખ્યાનું ટેબલ નહીં લખું. શું કામ? કારણ કે એ ઓલરેડી સૌથી નાની સંખ્યા છે ને. જો આગળ વિચારો, 3 અંકની સૌથી નાની સંખ્યા તો કે 100. વિચારતા જાઓ અથવા તો તમે સાથે રફ કામ પણ કરતા જાઓ. 3 અંકની સૌથી નાની સંખ્યા 100, 3 અંકની સૌથી નાની બેકી સંખ્યા એ પણ 100, 4 અંકની સૌથી નાની સંખ્યા 1000, 4 અંકની સૌથી નાની બેકી સંખ્યા એ પણ 1000, 5 અંકની સૌથી નાની સંખ્યા 10,000, 5 અંકની સૌથી નાની સંખ્યામાં બેકી સંખ્યા એ પણ 10,000. રેડી?
આવી રીતે 6 અંકની સંખ્યા સૌથી નાની 1 લાખ, સૌથી નાની 6 અંકની બેકી સંખ્યા તો એ પણ 1 લાખ. રેડી? તો આ ખાસ તમારે નોંધ લખવાની છે. ફરીવાર બોલું છું. પહેલી નોંધ આપણે એ લખી કે 1 અંકની સૌથી નાની સંખ્યા અને સૌથી નાની એકી સંખ્યા સમાન છે. જ્યારે બીજી આપણે નોંધ એવી લખી કે 2 અંકની સૌથી નાની સંખ્યા જેમ કે અહીંયા 10 અને સૌથી નાની બેકી સંખ્યા એ પણ 10 સમાન છે. રેડી? તો ડિફરન્સ ક્યાં પડ્યો હતો? 1 અને 2. એટલે હવે પછીની જો અહીંયા આપણે પહેલા નંબરમાં શું લખ્યું છે 2 અંકની, કારણ કે હવે આપણે જે લખશું ને એમાં હવે સૌથી નાની સંખ્યા જે છે ને એની જગ્યાએ હું સૌથી નાની બેકી સંખ્યા નહીં લખું, કારણ કે એ સંખ્યા સૌથી નાની સંખ્યા ઓલરેડી આવી ગઈ છે. રેડી? તો હવે આપણે કઈ લખશું? તો ફરીથી આપણે જોઈએ. જો 2 અંકની સૌથી નાની સંખ્યા 10, સૌથી નાની સંખ્યા 11. એની પછી આપણે શું લખશું? તો કે સૌથી મોટી સંખ્યા. તો 2 અંકની સૌથી મોટી સંખ્યા એટલે કે 99 અને 2 અંકની સૌથી મોટી બેકી સંખ્યા પણ કઈ થાય? 99. હવે આગળ વિચારો. 3 અંકની સૌથી મોટી સંખ્યા 999. 3 અંકની સૌથી મોટી એકી સંખ્યા કઈ થશે? એ પણ 999. રેડી? તો આ રીતે જે સિમિલર પ્લેસ આવે છે એને તમારે બાજુમાં નોંધ કરીને લખવાના છે, અને જેથી કરીને આપણે આગળ આમાં કન્ફ્યુઝન ન થાય. રેડી? તો સૌથી નાની સંખ્યા 10 લખી, સૌથી નાની આપણે એકી સંખ્યા પણ 11 લખી. હવે સૌથી મોટી સંખ્યામાં જોઈએ તો સૌથી મોટી સંખ્યામાં અહીંયા કઈ આવશે? 99. તો લખો સૌથી મોટી સંખ્યા. જો અહીંયા મેં ખાલી સૌથી મોટી સંખ્યા લખી, જો એકી સંખ્યા કે બેકી સંખ્યા નથી લખ્યું. આ વસ્તુ આપણે ખાસ સમજવાની છે. રેડી? તો સૌથી મોટી સંખ્યા કઈ આવશે? 99. હવે મને કોણ કહેશે કે બાજુમાં મારે શું લખવાનું? એકીનું સ્થાન લખવાનું કે બેકીનું સ્થાન લખવાનું? ચલો હવે આ ઉપરથી મને ખ્યાલ આવશે કે કેટલા છોકરા કન્ટિન્યુ ધ્યાન આપે છે. કદાચ પહેલો લેક્ચર્સ છે, પહેલા લેક્ચર્સમાં પણ જો કદાચ સમજાય નહીં તો કાંઈ વાંધો નહીં, આગળથી તમને જેમ ધીમે ધીમે લેક્ચર જશે એમ ખ્યાલ આવી જશે. હવે મારે કયું સ્ટેપ લખવું પડશે? અહીંયા હવે અહીંયા મારે ખાલી છેલ્લું એક જ ખાલી કોલમ બનાવવાની છે. હવે હું ક્યાં લખીશ? હવે સૌથી મોટી સંખ્યામાં એકી લખું કે બેકી લખું? ચાલો કોણ કહેશે? હવે મારે અહીંયા સૌથી મોટી સંખ્યામાં આ બાજુ એકી લખવાનું છે કે બેકી લખવાનું છે? ઓકે, પ્રતીક નો આન્સર છે બેકી. રાઈટ. શું કામ બેકી? કે સૌથી મોટી, અહીંયા હું લખીશ બેકી. હવે જ્યાં તમે એકી સંખ્યા લખ્યું ને ત્યાં નીચે અંડરલાઈન લીટો કરી દો, અને જ્યાં બેકી લખ્યું ત્યાં પણ લીટો કરી દો, કારણ કે આ જે છે ને એ અહીંયા થોડુંક અહીંયા બદલાય છે. રેડી? તો અહીંયા ખાસ આપણે અહીંયા એ સમજવાનું છે. તો અહીંયા હું સૌથી મોટી સંખ્યા, ચાલો હું કઈ લખીશ? સૌથી મોટી સંખ્યામાં કઈ લખીશ? ચલો કોણ કહેશે? સૌથી મોટી સંખ્યા કઈ લખીશ? 2 અંકની સૌથી મોટી સંખ્યા. ઓકે, 2 અંકની સૌથી મોટી સંખ્યા કઈ લખીશ? ચલો પછી આપણે ઉતાવળમાં આ બધું સ્ટેપ એકદમ લખી લેવાનું છે, અત્યારે શરૂઆતમાં ખાલી. ઓકે, રાઈટ. ધ્રુવીલનો આન્સર છે 98. ચાલો હવે આટલું જ ટેબલ તમારે લખવાનું છે. હવે અહીંયાથી આપણે લખવામાં થોડીક સ્પીડ આવશે. રેડી? અહીંયા સુધી તમને સમજાવવા માટે થોડુંક અહીંયા આપણે ધીમે ધીમે, અને આગળ તમારો પહેલો દિવસ છે એ બાબતે અહીંયા આપણે થોડુંક કહેવાય ને કે થોડીક સ્પીડ નહોતી રાખી, પણ હવે આપણે સ્પીડ રાખશું. રેડી? ચાલો હવે લખશું 3 અંક. ચલો 3 અંકમાં સૌથી નાની સંખ્યા કઈ આવશે? બધા કોમેન્ટ કરતા જાઓ જલ્દી, અને બોલવું હોય તો પણ માઇક ચાલુ કરો, જે પણ તમને સારું લાગે. ચલો હવે આખું મને કોણ લખાવશે? 3 અંકની આખી સંખ્યા કોણ લખાવશે મને? ચલો એમાં બધી સંખ્યા લખાવવાની છે. 3 અંકની સૌથી નાની સંખ્યા, 3 અંકની સૌથી નાની સંખ્યા એકી સંખ્યા, 3 અંકની સૌથી મોટી સંખ્યા, અને 3 અંકની સૌથી મોટી બેકી સંખ્યા. હવે ખરેખર વિચારો તો આપણે આગળ એટલી જ જરૂર છે, અને ઓલી બે નોંધ, આટલું વસ્તુ તમે લખી લો ને પછી આનાથી બહાર એક પણ પ્રશ્ન પૂછાય નહીં. આ એન્ડમાં એન્ડ આવી ગયો. રેડી? ચાલો ઓકે, ધ્રુવીલનો આન્સર છે, અને મૌલિક સિંહ. ઓકે, ચાલો 100. રાઈટ. ચાલો પછી બધા કમેન્ટ કરતા જાવ, તો અહીંયા તમે કમેન્ટ પણ બોલો પણ, અથવા તો અહીંયા માઇકની પણ સુવિધા છે. બધા વિદ્યાર્થીઓને ખાસ કહેવાનું છે, માઇકની પણ સુવિધા છે. અને એક સાથે કોણ લખાવશે 2 અંકની સંખ્યા? ચલો 2 અંકની સૌથી નાની એકી સંખ્યામાં કઈ આવશે? સોરી, 3 અંકની. 3 અંકની સૌથી નાની એકી સંખ્યા કઈ આવશે? સૌથી નાની, ધ્રુવીલ સૌથી નાની કીધી મેં. સૌથી નાની એકી સંખ્યા કઈ આવશે? ચલો કોઈને માઇકમાં બોલવું હોય તો માઇકમાં બોલજો. આ કોમેન્ટ પણ તમે કરી શકો છો, અથવા તો તમે માઇકમાં પણ બોલી શકો છો. પણ આજે તમારો પહેલો દિવસ છે,
એટલે હું કદાચ તમને એ બાબતે આગળ વધારે ફોર્સ નહીં કરી શકું. ચલો રેડી. 3 અંકની સૌથી નાની સંખ્યામાં કઈ આવશે? એકી સંખ્યામાં. તો અહીંયા ખાસ સમજજો, અહીંયા આપણે એકી સંખ્યાનું સ્થાન છે અને અહીંયા બેકી સંખ્યાનું સ્થાન છે, જે તમારે પણ તમારી બુકમાં અત્યારે આ હાઇલાઇટ કરવાનું છે. કોઈ પણ છોકરા વગર બુકે બેસશે નહીં. હું જે પણ લખાવું બધું તમારે ફરજિયાત લખવાનું છે. ચલો હવે સૌથી મોટી સંખ્યા, તો 3 અંકની સૌથી મોટી સંખ્યા અહીંયા તમારે જોતું જવાનું. 3 અંકની સૌથી મોટી સંખ્યા તો કઈ આવશે? 99. ચલો હવે 3 અંકની સૌથી મોટી બેકી સંખ્યા કઈ આવશે? ઓકે, 3 અંકની સૌથી મોટી સંખ્યામાં કઈ આવશે? 3 અંકની સૌથી મોટી સંખ્યામાં ચલો કોણ માઇક ચાલુ કરશે? ધર્મ આદિત્ય માઇક ચાલુ કરે. ચલો હું આજે જૂના વિદ્યાર્થીઓને ફોર્સ કરી શકીશ, નવા વિદ્યાર્થીઓને હું કહી નહીં શકું. ચલો સૌથી મોટી સંખ્યામાં કઈ આવશે? તો અહીંયા આપણે ભાઈ માઇકની સુવિધા છે, એટલે ખાસ બધા વિદ્યાર્થીઓને વિનંતી છે કે માઇકથી બોલો, જેથી કરી તમે પણ અમારી સાથે કોન્ટેક્ટમાં રહી શકો. રેડી? સર 3 અંકની સૌથી મોટી બેકી સંખ્યા આવશે 998. ઓકે, વેરી ગુડ. ચાલો 998. રેડી? 3 અંકની સૌથી મોટી બેકી સંખ્યા. આજે પહેલો દિવસ છે, પહેલા દિવસમાં વિદ્યાર્થીઓને થોડુંક અહીંયા પ્રોબ્લેમ થશે બોલવામાં, પણ તમે ટ્રાય કરો, ભલે ખોટું પડે. રેડી? વેરી ગુડ. ચાલો 3 અંકની સૌથી મોટી સંખ્યામાં હવે તમારી સ્પીડ આવશે અહીંયા, કારણ કે અત્યાર સુધીમાં આપણે ખાલી સમજવા માટે, આ ટેબલને સમજવા માટે થોડીક વાર લાગી, પણ હવે આપણે ખાલી આંકડા જ લખવાના છે. હવે આપણે કાંઈ વધારે માથાકૂટ કરવાની છે નહીં. પણ વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી પહેલે જ દિવસથી જે લેક્ચર્સ ચાલશે એ બધા એકદમ ડિટેલમાં હશે, અને છોકરાઓના ચોથા, પાંચમા અને છઠ્ઠા ધોરણને ધ્યાનમાં રાખી, સ્કૂલના અભ્યાસક્રમને ધ્યાનમાં રાખી તમને આગળ સમજાય એ જ રીતનું અહીંથી તમને લેક્ચર્સ મળશે, જેથી કરી કોઈ વિદ્યાર્થીને આગળ એવું નહીં લાગે કે મને સમજાતું નથી. તો પણ તમને ન સમજાય તો અહીંયા માઇકની સુવિધા છે, જેથી કરી તમે બોલી શકો. હા બોલો ભાઈ ધર્માદિત્ય. ચલો 3 અંકમાં હવે 4 અંકમાં કઈ આવશે? 4 અંકમાં કઈ આવશે? 4 અંકમાં સૌથી નાની સંખ્યા સૌથી મોટી સંખ્યામાં કઈ આવશે? ચલો કોઈ પણ વિદ્યાર્થી, બીજા કોઈ વિદ્યાર્થીને આગળ મીન્સ કે કમેન્ટ કરવી હોય તો પણ કમેન્ટ પણ કરી શકો છો, તમે અહીંયા બોલી પણ શકો છો. રેડી? ચલો જે પણ વિદ્યાર્થી કોઈ બીજા 4 અંક માટે મને કોણ લખાવશે? 4 અંક માટે જે પણ વિદ્યાર્થીઓ, નહીં 400 નહીં આવે. ઓકે, ધ્રુવીલનો આન્સર રાઈટ 1000. ચલો ધ્રુવીલનું માઇક અહીંયા ચાલુ થાય, એના આન્સર રાઈટ આવે છે, કાંઈ વાંધો નહીં. ચલો કોઈ પણ વિદ્યાર્થી, એક વિદ્યાર્થીનું માઇક ચાલુ કરો. કદાચ ખોટા પડે તો કાંઈ વાંધો નહીં, હું તમને સાચા આન્સર આપીશ તમારે, પણ તમે બોલો, તમે માઇકમાં બોલો. પહેલા દિવસથી જ આપણે એવી ટ્રાય રાખો કે બધા આન્સર આપણે જાતે આપી શકીએ. રેડી? હું પણ સમજુ છું પહેલો દિવસ છે, છોકરાઓને કદાચ એમ થતું હોય, કાંઈ વાંધો નહીં. ચલો જેને નથી બોલું તો કોમેન્ટમાં પણ આન્સર આપો, ચેટ પણ ચાલુ જ છે. રેડી? ચલો કાંઈ વાંધો નહીં. તો હવે અહીંયા 4 અંકની સંખ્યામાં થશે 1000. વિદ્યાર્થી મિત્રો, ભારતીય અંક પદ્ધતિ પ્રમાણે તમારે છેલ્લા 3 અંકની આગળ એક અલ્પવિરામ કરવું પડે. રેડી? રેડી? એકમ, દશક અને 100. તો હવે જ્યારે પણ આપણે 4 અંક આવશે એટલે છેલ્લા 3 અંકની આગળ, એટલે છેલ્લેથી ત્રીજા અને ચોથાની વચ્ચે આપણે અલ્પવિરામની અત્યારથી જ પ્રેક્ટિસ રાખશું. ચાલો પછી હવે એના પછી આપેલું છે સૌથી નાની એકી સંખ્યામાં કઈ આવશે? ચલો કોણ બોલશે? સૌથી નાની એકી સંખ્યા કઈ આવશે? તો સૌથી નાની એકી સંખ્યામાં આવશે 1001. રાઈટ? 1001. ચલો પછી સૌથી મોટી સંખ્યા કઈ આવશે? સૌથી મોટી સંખ્યા કઈ આવશે? સૌથી મોટી સંખ્યા કઈ આવશે 4 અંકમાં? ચલો કોણ બોલશે? ધર્માદિત્ય માઇક ચાલુ કરે. આજે ધર્માદિત્યને બોલવું પડશે, કારણ કે એક જ જૂનો વિદ્યાર્થી છે આમાં, એટલે હું એને પ્રેશર કરી શકીશ. ચાલો હલો. સૌથી મોટી સંખ્યામાં આવશે 9999 અને 4 અંકની સૌથી મોટી બેકી સંખ્યામાં આવશે 9998. ઓકે, ચલો વેરી ગુડ. તો જો અહીંયા વિદ્યાર્થીઓને થોડું કન્ફ્યુઝન થાય છે કે સૌથી મોટી બેકી સંખ્યામાં છેલ્લે 8 આવશે, 9 નહીં આવે. બેકી સંખ્યા છે એટલે 8 આવશે, એકી સંખ્યા હોય તો 9 આવશે, અને ખાલી એમ કીધું હોય કે સૌથી મોટી બેકી સંખ્યા તો 8, ખાલી એમ કીધું હોય કે સૌથી મોટી સંખ્યા તો છેલ્લે 9, અને ખાલી એમ કીધું હોય કે સૌથી મોટી એકી સંખ્યા તો પણ 9. હવે જો વિદ્યાર્થીઓ અહીંયા ખાસ વાલીને ખાસ સમજવાનું છે કે અહીંયા આપણે હજી પણ આગળ 2 કોલમ લખીને તો વિદ્યાર્થીઓને એટલું લખાણ જાજુ તો પછી કેટલો કંટાળો વધારે આવશે.
એટલે એના માટે એકદમ શોર્ટ અને ફિલ્ટર કરી દીધું છે. પણ ઓલી બે નોંધ તમે લખવાની ખાસ ભૂલતા નહીં. એ નોંધ ઉપરથી જ તમને અહીંયા આગળ ખ્યાલ આવશે કે આપણે શું કામ અહીંયા સૌથી મોટી બેકી સંખ્યા લખી નથી અને અહીંયા આપણે શું કામ સૌથી નાની જે કહેવાય ને એકી સંખ્યા લખી પણ બેકી સંખ્યા શું કામ નથી લખી, એ ખાલી એક લીટીની નોંધમાં તમને ખબર પડી જશે. રેડી? જેથી કરી તમે આગળ ક્યારેય પણ આ વસ્તુને ભૂલશો નહીં. રેડી? ખાસ અહીંયા આવશે 9998. ચાલો ત્યાર પછી હવે આપણે 5 અંકની સંખ્યા. જે વિદ્યાર્થીઓ બોલવા ન માંગતા હોય, પોતાનું માઇક ચાલુ કરવા ન માંગતા હોય, તો ખાસ એ વિદ્યાર્થીઓએ ચેટમાં કોમેન્ટમાં આન્સર આપવાનો છે. સર Right? 5 અંકમાં સૌથી નાની સંખ્યા આવશે 10,000 અને Okay. 5 અંકની સૌથી મોટી એકી સંખ્યામાં આવશે 10,001. ઓકે, ચલો તો 10,000 છે એને આપણે અહીંયા છેલ્લે 3 અંકની આગળ અલ્પવિરામ કરશું. ચલો પછી કઈ આવશે સૌથી નાની એકી સંખ્યામાં? ઓકે, 10,001. ચલો હવે ત્યાર પછી આપણે જોઈએ તો 10,000. ઓકે, રાઈટ. રાજેશભાઈ બારૈયા રાઈટ. આગળના આન્સર પણ રાઈટ છે. વીર, મૌલિક, રાજસિંહ, પ્રતીક. ઓકે, પછીનો આન્સર છે 10,001. રાજેશભાઈ બારૈયા. રેડી? એટલે બને ત્યાં સુધી અહીંયા વિદ્યાર્થીનું નામ લખવું, કારણ કે અમને કોમેન્ટમાં વિદ્યાર્થીઓના નામ દેખાતા હોય છે. એટલે કદાચ જો ભૂલથી પણ કોઈ વાલીના નામ લખેલા હોય અને કદાચ અમે વિદ્યાર્થીના નામ સમજીને બોલી તો એ બાબતે આપે પણ થોડુંક અહીંયા ધ્યાન આપવું, કારણ કે અહીંયા અમને નામ દેખાય છે એ અમે અત્યારે વિદ્યાર્થીઓના નામ સમજી અને આગળ ઉચ્ચારીએ છીએ. ઓકે, ચાલો ત્યાર પછી સૌથી મોટી બેકી સંખ્યામાં કઈ આવશે? સૌથી મોટી બેકી સંખ્યામાં, સોરી ખાલી બેકી સંખ્યા નથી, ખાલી એમનેમ છે. ચાલો, ઓકે, મૌલિક રાશિ નો આન્સર રાઈટ. ઓકે, ચાલો સૌથી મોટી સંખ્યા છે 99,999 અને સૌથી મોટી બેકી સંખ્યામાં આવશે 9,998. નહીં 99,998. આ 99,998. રેડી? ચલો હવે આ રીતે એક મિનિટ તમારું માઇક બંધ કરજો ને અહીંથી. હવે આ રેડી? ઓકે, કઈ વાત નહીં. ચલો થઈ ગયું. ઓકે, તો હવે આ રીતે આપણે 9 અંક સુધી લખવાની છે. ક્યાં સુધી? 9 અંક સુધી. હવે જો અત્યારે તમને એવું હોય ને તો કદાચ એપ્લિકેશનમાં સ્ક્રીનશોટ નહીં પડે, પણ તો પણ ટ્રાય કરજો. જો સ્ક્રીનશોટ પડતો હોય તો અત્યારે આ રીતે તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, અથવા તો હું તમને આની આગળ મીન્સ કે ટેસ્ટ નહીં હશે ત્યારે પણ તમને આગળ ક્યાંક પીડીએફ નું પણ હું આગળ એરેન્જમેન્ટ કરી દઈશ. રેડી? ચલો કઈ વાંધો નહીં. અત્યારે જે પણ વિદ્યાર્થીઓ લખે છે મારી સાથે લખતા હોય, લખાઈ ગયું હોય તો ઓકે આપી દો, અથવા તો અધરવાઇઝ અહીંયાથી તમારે આગળ હવે 6 અંકનું લખવાનું છે. હવે આ 5 અંક લખ્યા પછી તમને એક આઈડિયા થવો જોઈએ. જો ખાસ આ લેક્ચર્સમાં આપણે એ પણ સાથે સાથે શીખવાનું છે કે આ બધું શોર્ટમાં આપણે કઈ રીતે લખી શકીએ. તો હવે કદાચ તમને એવો ખ્યાલ આવે કે અહીંયા આપણે 2 અંકની લખ્યા છે, તો 2 અંકમાં જ્યારે પણ ખાલી સૌથી નાની સંખ્યા હોય તો એમાં જો બધે 0 0 જ છે. એટલે કે એનો મતલબ તમારે સાથે નોંધ લખવી હોય તો સાથે નોંધ પણ લખતા જાઓ. હોમવર્કમાં તમારે અત્યારે 9 અંક સુધી લખવાનું છે, પણ અત્યારે સાથે નોંધમાં એ રીતે લખતા જાઓ જેથી કરી તમને બધા કન્સેપ્ટ ક્લિયર હોય. તો પેલા સાંભળજો, હું અત્યારે ખાલી ઉચ્ચારું છું, બોલું છું, પછી હું તમને લખાવું છું. રેડી? પેલા તમે મારી સાથે ખાલી જોતા જાઓ કે જ્યારે પણ સૌથી નાની સંખ્યા હશે ત્યારે શરૂઆતમાં 1, બાકી બધા 0. સૌથી નાની સંખ્યા 1 ની વાત નથી કરતો, કે 1 ને તો આપણે પેલા સાઈડમાં મૂકી દીધો. શું કામ? કારણ કે 1 છે ને આ બધા નિયમમાં બેસતું નથી. જો 1 અંકની સંખ્યા આ 2 અંકથી આગળ 9 અંક સુધી એની સાથે એના નિયમોમાં બેસતું નથી. એટલે એના માટે આપણે અહીંયા 1 ને પેલા અલગથી લખ્યું અને 2 થી આપણે આખું ટેબલ બનાવ્યું. શું કામ? કારણ કે 1 નો નિયમ ક્યાંક આમાં બેસતો નથી. કારણ કે 2 પછીના બધા નંબર્સ છે એમાં સૌથી નાની સંખ્યામાં આગળ 1 અને પાછળ બધા 0. હવે એમાં જો 2 અંકની સંખ્યા હોય તો આગળ 1 પછી 1 0, 3 અંકની સંખ્યા હોય તો આગળ 1 પછી 2 0, 4 અંકની સંખ્યા હોય તો આગળ 1 પછી બધા 0. હવે એ જેટલા અંક હોય એના ઉપર આધાર રાખે. 9 અંકની સંખ્યા હોય તો સૌથી નાની સંખ્યા લખવા માટે તમારે આગળ 1 અને પછી 8 0, એટલે કે આગળના 1 ને બાદ કરીને વધેલી જેટલા પણ અંક છે એ બધા 0. રેડી? તો ચલો પેલી નોંધમાં લખો કે સૌથી નાની સંખ્યા લખવા માટે
સૌથી નાની સંખ્યા લખવા માટે આપેલ અંકના જે પણ વાલી બાજુમાં બેઠા છે વિદ્યાર્થીઓને થોડીક અહીં લખવા બાબતે મદદ કરશે. સૌથી નાની સંખ્યા લખવા માટે આપેલ અંકના, એટલે આપેલ અંક એટલે 4 અંક કીધું હોય તો એ આપેલ અંક, 3 અંક કીધું હોય તો એ આપેલ અંક. રેડી? તો આપેલ અંકનો અહીંયા અર્થ એવો થાય છે કે જેટલા અંકમાં તમને પૂછેલું છે એ આપેલ અંક. તો ફરીથી બોલું છું, સૌથી નાની સંખ્યા લખવા માટે આપેલ અંકના શરૂઆતમાં 1, આપેલ અંકના શરૂઆતમાં 1, પછી બધા શૂન્ય, પછી બધા શૂન્ય. ચલો, ત્યાર પછી હવે અહીંયા એકી સંખ્યા માટે પણ તમારે ખાલી શરૂઆતમાં 2 અંક નહીં પણ આપણે 3 અંકથી યાદ રાખશું. રેડી? 2 અંકમાં તો તમને બધાને ખબર જ છે કે 2 અંકમાં સૌથી નાની એકી સંખ્યા 11 થશે. તો બીજી નોંધમાં લખો 3 અંક ઉપરની સંખ્યામાં, સોરી 3 ને 2 અંક લખજો, 3 નહીં લખતા 2 લખજો. 2 અંક એટલે 2 અહીંયા નહીં ગણાય. હું 3 અંક ઉપરની બોલું ને એટલે 3 અંક ન ગણાય, એમાં 3 અંક ઉપર ના ગણાય. એટલે 2 અંક ઉપરની સંખ્યામાં, ચલો ફરીથી લખો, 2 અંક ઉપરની સંખ્યામાં, 2 અંક ઉપરની સંખ્યામાં સૌથી નાની એકી સંખ્યા લખવા માટે, ફરીથી બોલું છું, 2 અંક ઉપરની સંખ્યામાં, 2 અંક ઉપરની સંખ્યામાં સૌથી નાની એકી સંખ્યા લખવા માટે પહેલો અને છેલ્લો અંક 1 આવશે. પહેલો અને છેલ્લો અંક 1 આવશે. પહેલો અને છેલ્લો અંક 1 આવશે અને વચ્ચેના 0 અથવા 0 અને વચ્ચેના 0. રેડી? તો જો આ ક્લિયર, પછી આ પણ ક્લિયર. તો જો અહીંયા જો 4 અંકની સંખ્યા છે તો પહેલો અને છેલ્લો અંક 1 આવશે, વચ્ચેના 0. હવે આપેલ અંક જેટલા હોય એટલે પ્રમાણે વિચારવા. 5 અંક હોય તો પહેલો અને છેલ્લો અંક 1 અને વચ્ચેના 3 0. રેડી? ડિટેલમાં તમે આની વધારે પ્રેક્ટિસ કરવા માટે આ ટેબલ્સને ઘરે હોમવર્કમાં 2 વખત 5 વખત લખી શકો છો. પણ આ વસ્તુ ક્લિયર થશે ને એટલે આ પોઈન્ટ ઉપરથી તમને પછી ગમે એવા અઘરા પ્રશ્ન પૂછશે આવડશે. રેડી? પછી લખો, પછી ત્રીજો પોઈન્ટ લખો, ત્રીજો મુદ્દો લખો, સૌથી મોટી સંખ્યા માટે, સૌથી મોટી સંખ્યા માટે, સૌથી મોટી સંખ્યા માટે, ત્રીજો નંબરનો પોઈન્ટ, ત્રીજો મુદ્દો, સૌથી મોટી સંખ્યા માટે બધા અંક 9 આવશે. સૌથી મોટી સંખ્યા માટે બધા અંકો અથવા બધા અંક 9 આવશે. રેડી? આમાં 1 નો નિયમ પણ આવી જશે કારણ કે 1 નંબર પણ 9 જ છે. ચલો, જો હવે આમાં છે ને એના પછીનું જે કોલમ તમે જોવો છો ને એમાં 2 અંકમાં નિયમ લાગુ પડે છે પણ 1 અંકમાં સૌથી મોટી સંખ્યા ખાલી 8 આવે છે. એટલે એના માટે આપણે 1 ને અલગ રાખ્યો કારણ કે આ 2 અંકમાં છે ને ખાલી એક આનું જ બંધ બેસતું નથી, 11 નું. પણ એ 11 માં ખાલી એક આપણે યાદ રાખશું કે 2 ઉપરની સંખ્યામાં નિયમ લાગુ પડે. રેડી? એટલે આ બાબતે તમારે બધા પોઈન્ટને અંડરલાઈન કરવું. બાજુમાં વાલી બેઠા છે એને પણ અહીંયા ધ્યાન આપવું કે આવી અમુક વસ્તુઓ છે જ્યાં અંડરલાઈન કરાવેલી છે તો એ પણ અંડરલાઈન કરી અને ખાસ એ અપવાદરૂપ હોઈ શકે છે. રેડી? એટલે અહીંયા ખાસ 1 ના નિયમમાં આ
એક જ 11 જ ખાલી અહીંયા અપવાદરૂપ છે, બાકી બધા નિયમો અહીંયા 2 પછીના સમાન રહે છે. પછી લખો ચોથા મુદ્દામાં સૌથી મોટી બેકી સંખ્યા માટે 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 આપેલ સંખ્યાના સૌથી મોટી બેકી સંખ્યા માટે આપેલ સંખ્યાના છેલ્લો અંક 8 આપેલ સંખ્યાના છેલ્લો અંક 8 આપેલ સંખ્યાના છેલ્લો અંક 8 અને તેની આગળ 9. રેડી? તો જો હું મોસ્ટલી છે ને, મોસ્ટલી ને આમ તો છેલ્લે સુધીમાં આપણું જે પણ અભ્યાસનો જે પણ સિલેબસ છે એ બધા જ સિલેબસ હું મારા અત્યારના વર્ષો પ્રમાણે, જૂના અનુભવ પ્રમાણે છોકરાઓને કેવી રીતે સમજાશે, કેવી રીતના સરળ આપણે બનાવીને એને આપીએ, તો એ રીતે સતત પ્રયત્ન કરતો રહીશ. અને બધા જ આપણે જે ગણિતના પોઈન્ટ છે એ આ રીતે તમે અહીંયા અભ્યાસ કરશો. રેડી? તો આ ખુદ આપણી બનાવેલી અમુક મેથડ હોય છે. ક્યાંક તમને અમુક જે હું આગળ તમને અમુક સરવાળા છે, બાદબાકી છે, એમાં પણ દસકાઓની તમે કદાચ ડેમો લેક્ચર્સમાં જોયું હશે, તો એમાં સરવાળાવાળી રીત હજી અપલોડ થઈ નથી, કારણ કે એમાં વચ્ચે એક મિસ્ટેક થઈ ગઈ હતી ટેકનિકલ. અત્યારે કેમ અવાજનો પ્રોબ્લેમ આવતો હતો, એમ ઘણી વખત અમારે આમાં લેક્ચર્સમાં, ચાલુ લેક્ચર્સમાં અથવા તો લેક્ચર્સની શરૂઆતમાં ક્યાંક એવા ઇન્ટરનેટ બાબતે કે લેપટોપ બાબતે કે પછી પીસી કોઈ બાબતે ક્યાંક ટેકનિકલ પ્રોબ્લેમ આવી જતા હોય છે. અને આ બધા પ્રોબ્લેમ એવા છે કે જ્યારે અમે સ્ટાર્ટ કરીએ ત્યારે જ એ પ્રશ્ન આવે, પણ બને ત્યાં સુધી તમને એ ફેસ નહીં થાય. પણ હું આજે ડેમો લેક્ચર્સમાં વધારે ડેમો લેક્ચર્સ મૂકી નથી શક્યો, કારણ કે હમણાં નવોદયની પરીક્ષા અને આ વેકેશનના સમયગાળાથી 1 મહિનાથી આ લેક્ચર્સ જે કહેવાય ને ઓનલાઈન આપણું એક્ઝામ પૂરી થઈ ગઈ હતી અને વેકેશન હતું. અને હજી આજે વેકેશન, આપણું વેકેશન આમ તો ખુલી ગયું છે આજથી, તો એના લીધે આગળથી તમને આ ટેકનિકલ પ્રોબ્લેમ ક્યારે તમે ફેસ નહીં કરો. પણ કહેવાનો મતલબ એમ છે કે આગળ ઘણા બધા એવી ઘણી બધી રીત એવી હશે જેથી બાળકોને એક સરળ ભાષામાં સમજાય, સરળ ભાષામાં પોતે ગણી શકે અને આગળ વધુમાં વધુ પ્રેક્ટિસ કરી શકે. અને બીજું કે અત્યારે આપણે 7 વાગ્યાનો લેક્ચર હશે. અત્યારે તમે જોવો છો કે 1 ને 18 મિનિટ જેટલું લેક્ચર્સનો ડ્યુરેશન ટાઈમ થયો છે, અને ખરેખર અત્યારે 8:30 વાગેલા છે, એ 8 ને 31 મિનિટ થઈ છે. રેડી? એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે અત્યારે 7 વાગ્યાના આપણે શરૂ થયું હતું લેક્ચર, જે શરૂઆતની 10-15 મિનિટ પછી આપણે જે લેક્ચર છે, તો અત્યારે લેક્ચર્સનો ટોટલ ટાઈમ અત્યારે 1.25 કલાક જેટલો થયો છે. અને આમ રિયલમાં અત્યારે 8:30 વાગેલા છે, એટલે 1.5 કલાક ગણાય. અને આગળથી પણ એવું જ રહેશે કે આપણી માટે ફિક્સ ટાઈમ નથી, મિનિમમ ટાઈમ તમારે કલાક રહેશે. પછી જો આવી રીતે જ્યારે એમ લાગે કે નહીં હજી થોડુંક લાંબુ ચાલશે, એટલે કે 15-20 મિનિટ, તો ક્યારેક એ 1.25 કલાક પણ બનશે, ક્યારેક 1.5 કલાક પણ બનશે. એક્ઝામ જેમ જેમ નજીક આવશે અને વધુ પ્રેક્ટિસનો સમય થશે, એટલે 1.25 કલાક, 2 કલાક સુધી પણ અમે ગયા વખતે લેક્ચર્સ 2 કલાક સુધી પણ કન્ટિન્યુ લીધેલા છે. રેડી? તો એ ડિપેન્ડ કરે છે કયું ચેપ્ટર ચાલે છે, કેવો ટોપિક છે, છોકરાને સમજાય છે, સમજવામાં વાર લાગે છે, તો એના ઉપર લેક્ચર્સનો ટાઈમ, સમય, ડ્યુરેશન નક્કી થયેલો હોય છે. રેડી? પણ અહીંયાથી તમને સંપૂર્ણ પ્રયત્ન એવા રહેશે જેથી કરી તમે આગળ જે આખા વર્ષ માટે જે તમે અહીંયા મીન્સ કે સમય આપો છો, એ પણ સમય અહીંથી યુટિલાઇઝ થાય અને તમને આગળ મળવાપાત્ર રહે. તો આવી જ રીતે મારા બધા જ પ્રયત્ન રહેશે. ચલો, હવે અત્યારે આ લેક્ચર્સ બાબતે આપણે થોડુંક અહીંયા બાજુમાં બેઠેલા વાલી, એમને હજી પણ જો કાંઈ કન્ફ્યુઝન હોય, જેમ કે માઇક ચાલુ થતું નથી, માઇક ચાલુ કેવી રીતે કરવું, કોમેન્ટ કેવી રીતે આપવી, રેડી? તો એ બાબતે અહીંયા આપણે ખાસ અત્યારે ડિસ્કસ કરશું થોડીક વાર. અને બીજું કે અહીંયા આપણે અત્યારે લખેલા છે 5 અંક. રેડી? હવે 5 અંક પછી આપણે અત્યારે 9 અંક સુધી લખવાના છે.
હવે 9 અંક તમે તમારી જાતે લખી શકશો. હવે તમારે કાંઈ કરવાનું નથી. 5 અંકની જેમ 9 અંક. તો હવે મેં તમને જે નોંધ લખાવી છે એ નોંધમાં તમારે જોતું જવાનું. નોંધ પ્રમાણે તમારે હવે 6 અંકથી લઈને 9 અંક સુધી જાતે લખવાના છે. રાઈટ? તો અને 9 અંક સુધી લખાઈ જાય પછી આનું આ ટેબલ તમારે 2 વખત રિપીટ કરવાનું છે. એમાં પહેલી વખત તમે તમારે જોઈને લખો, બીજી વખત તમે એને મોઢે લખવાની ટ્રાય કરો ને પછી પાછું ક્રોસ ચેક કરો કે આપણે લખેલા અંક છે તે સાચા છે કે નહીં. રેડી? કારણ કે શરૂઆતના દિવસોમાં આ બધું તમને થોડુંક અત્યારે હાર્ડ લાગશે, પણ જેમ જેમ પ્રેક્ટિસ કરશો એમ એમ તમારા જે કહેવાય ને અંક ગણિત જે છે આ વિષય એ તમારો એકદમ પાવરફુલ બની જશે. આગળથી નવોદય જેવી એક્ઝામમાં તમે ક્વોલિફાય થાવ છો કે નથી થતા, પણ આ જે ગણિત છે ને એ તમને 10મા 12મા સુધી તમને ક્યારેય આ બાબતે પ્રોબ્લેમ થશે નહીં. તો હવે ખાસ આપણે જે લેક્ચર્સનો સમય છે એ ખાસ આપણે વાલી પાસેથી મારે થોડુંક અહીંયા જાણવું છે કે ક્યાંય તમને લાઈવ લેક્ચર્સમાં પ્રોબ્લેમ થાય છે, અને તમારા એક નાના એવો રિવ્યુ બાબતે ખાસ અત્યારે બધા કમેન્ટમાં આપજો. માઇકનું ઓપ્શન જ નથી આવતું. મૌલિક રાજસિંહ ચુડાસમા. ઓકે, માઇકનું ઓપ્શન નથી આવતું. મને ખાલી તમે છે ને બીજા મોબાઈલમાંથી એ બાબતે, કારણ કે અહીંયાથી ચલો માઇકના બાબતે કોઈને પ્રશ્ન છે, બીજા બાબતે ખાસ વાલી, હવે છોકરાને જ બોલવાનું, ખાલી એક વાલીને કમેન્ટ આપવાની છે કે વાલીને ખાસ અહીંયા માઇક બાબતે કઈ પ્રશ્ન થાય છે. જે અત્યાર સુધીમાં આપણે જોયું કે મિનિમમ અત્યારે ટોટલ જે 12 જે વિદ્યાર્થીઓ જોડાયેલા હતા આજે, એ 12માંથી અત્યારે મોસ્ટલી આપણે 6-7 સાથે તો વાતચીત કરેલી છે. એટલે કદાચ બીજા કોઈ કદાચ બની શકે કે તમને માઇકનો ઓપ્શન ક્યાં છે એ બધો બાબતે પણ ખ્યાલ હોય નહીં. માઇક ની ચાલુ કરે. 1 મિનિટ, માઇક બોલશો તો વધુ અહીંયા ઈઝી રહેશે. ઓકે, કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે માઇક, આમ તો તમને માઇક બાબતે જ પ્રશ્ન છે. ઓકે, કાંઈ વાંધો નહીં. ચલો, બીજા કોઈને કઈ પ્રશ્ન છે? ઓપ્શન નહીં આવતો. એક કામ કરો ને, ધર્માદિત્ય અને બાજુમાં જે વનરાજભાઈ બેઠા હોય ને, તો તમારો જે માઇકનો ઓપ્શન છે ને, કારણ કે તમે અહીંયાથી તમારા મોબાઈલમાં જે સ્ક્રીન આવે છે ને એ સ્ક્રીન મને અહીંયા ન દેખાય, મને અહીંયા મારી જે પીસી ની હોય એ જ દેખાય. એટલે વનરાજભાઈ, એક તમે છે ને બીજા મોબાઈલમાંથી એ માઇકનો ઓપ્શન ક્યાં આવે છે ને એ એક હાઇલાઇટ કરીને મને પર્સનલી મોકલો. હું તમને છે ને બધા વાલીને પર્સનલી બાબતે મોકલી દઈશ. કારણ કે માઇક તો આપણી માટે મેઇન છે, કારણ કે તમે જે ક્લાસ કરો છો, તમારે કાંઈ પણ પ્રશ્ન પૂછવા છે તો માઇક ચાલુ કરવાનો એ તો આપણો અત્યારે મેઇન મુદ્દો છે. રેડી? તો વનરાજભાઈ, એકવાર તમે ખાલી માઇક ચાલુ કરી અને ખાલી મને સમજણ આપજો ને, મીન્સ કે અત્યારે જે વાલી છે અને થોડો ખ્યાલ રહે. રેડી? બાજુમાં ધર્માદિત્ય વનરાજભાઈ બેઠા હોય તો ખાલી સાહેબને કહેજો કે થોડીક વાર માઇકમાં આવે. ઓકે, જો માઇક ચાલુ કરશો એટલે તમને આ રીતે અહીંયા દેખાશે. રેડી? હાલો હાલો, હા સર. એ માઇક નું સમજાવજો ને, આપણે કઈ રીતે છે એપ્લિકેશનમાં બધા વિદ્યાર્થીઓને. જમણા હાથમાં જે નીચે પંજાની નિશાની છે ને સાહેબ, ઓકે, એની ઉપર ક્લિક કરશું એટલે તમારામાં રિક્વેસ્ટ આવશે. તમે રિક્વેસ્ટ એક્સેપ્ટ કરશો એટલે સાહેબ અહીંથી અમે તમારી સાથે વાતચીત કરી શકીએ છીએ. ઓકે, ચલો. તો હવે જમણા હાથ એટલે મીન્સ કે જમણી બાજુ તમને છે ને નીચેની બાજુ પંજાવાળું નિશાન દેખાશે. ઓકે, ચલો. તો મૌલિક રાજસિંહ કરીને જે વિદ્યાર્થી છે એને ખાસ જો આ પ્રશ્ન સોલ્વ થયો હોય તો અહીંયા ખાસ કમેન્ટમાં અથવા તો માઇક ચાલુ કરો. ઓકે, ચાલો બધા એકવાર માઇક ચાલુ કરો. બધા એકવાર માઇક ચાલુ કરો. હાલો 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 હાલો, અવાજ આવે છે? ઓકે, રેડી? તો હવે તમારે કઈ પ્રશ્ન પૂછવો હોય ને તો આ રીતે માઇક ચાલુ કરી દેવાનો. ઓકે ઓકે, ચાલો. પછી ધ્રુવીલ, હાલો હાલો હાલો. જો આમાં એવું છે કે ઘણી વખત છે ને અમુક મોબાઈલમાં એવું હોય છે કે તમે માઇક ની તમારે અંદરથી પરમિશન પણ આપવી પડતી હોય છે મોબાઈલમાં. એટલે જો માઇક ની પરમિશનમાં તમે એલાવ ની જગ્યાએ તમે છે ને કહેવાય ને કે કેન્સલ આપી દેશો તો પણ તમારું માઇક ચાલુ ન થતું હોય, તો એ પણ તમારે છે ને એપ્લિકેશન એકવાર જોવું હોય તો રીસેટ કરી અને પાછું સ્ટાર્ટ કરી. હાલો
હેલો હેલો હાલો હા અવાજ આવે છે? હા હા ઓકે રેડી ક્લિયર છે ને બધું? હમ ઓકે ચલો કઈ વાંધો નહીં પછી. હેલો હા સર. હા બીજો કઈ પ્રોબ્લેમ નથી ને? ક્લિયર જ છે ને આ બધું નેટ અને બધું ક્લિયર જ આવે છે ને? હા ક્લિયર છે સાહેબ, એકદમ ક્લિયર છે હો સાહેબ. રેડી ને વોઇસમાં અને કહેવાય ને અવાજ રેડી છે અને ઓડિયો પણ રેડી છે ને અત્યારે હાલમાં? બરાબર છે સાહેબ, અવાજ એ ક્લિયર છે, વિઝન એ ક્લિયર છે સાહેબ. ઓકે ઓકે કાંઈ ઘટતું હોય તો કહેજો. ચોક્કસ ચોક્કસ સાહેબ. ઓકે થેન્ક યુ. ચલો પછી બીજા કોઈને? હેલો રણવીર બોલો. હા બોલો ને, અવાજ ક્લિયર આવે છે અને વિડીયો પણ ક્લિયર દેખાય છે? હા ઓકે રેડી. હવે આવતી સમયે કાલથી જે લેક્ચર્સમાં તમને ન સમજાય તો વચ્ચે ગમે ત્યારે આ પંજાનું નિશાન તમારે દબાવવાનું છે અને હું અહીંથી તમારું માઇક ચાલુ કરીશ અને માઇક ચાલુ જેવું પણ થશે એટલે તમે અને હું આપણે બંને વાતચીત કરી શકશું અને તમને જો કાંઈક પ્રશ્ન સમજાતા નથી તો આ બાબતે અહીંયા આપણે એની ચર્ચા કરી શકીએ છીએ. રેડી? ઓકે સર. ઓકે તો હવે એમ જ સમજવાનું કે આપણે બધા સામે જ બેઠા છીએ પણ એકાબીજાને ખાલી કરે છીએ. હેલો 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 હા બોલો બોલો. મારો અવાજ આવે છે ને? ઓકે ઓકે અવાજ આવે છે. આપણે સિયોર થી ને? હા સિહોરથી. રેડી ને? આમ તો અવાજ ક્લિયર જ છે ને બધો? અવાજ વિડીયો અને જો આ બાબતે ક્યાંય પણ તમને એવું લાગે ને કે સમજવામાં પ્રોબ્લેમ થાય છે તો ગમે ત્યારે આ માઇકમાં તમારે રાઇઝ એન્ડ કરી અને તમે અહીંયા માઇક ચાલુ કરી શકો છો. રેડી? ઓકે ઓકે. રેડી? તો આ બાબતે ખાસ આજે બધા વાલીઓને મારે ખાસ ઈ જ વિનંતી. બીજો કઈ પ્રશ્ન? નહીં નહીં. ઓકે ચાલો થેન્ક યુ. ચલો જે પણ વાલી અત્યારે જોડાયેલા છે ખાસ વાલીઓને એક મેસેજ આપો છો કે વાલીશ્રીને જો બધું સમજાઈ ગયું હોય તો આવતા દિવસોમાં તમે વિદ્યાર્થીઓને પણ રહેતા રહેતા સમજાવી શકો છો. રેડી? તો ખાસ હેલો હલો હા કયા જિલ્લામાંથી બોલો છો? વલસાડ? હા હું વેદાંત બોલું છું. વલસાડ થી. ઓકે કયું ગામ? હેલો હાલો હા કયું ગામ વલસાડ જિલ્લામાં? કરચોંડ. કરજણ. ઓકે આઈ થિંક બોર્ડર પાસે ને? હમ ઓકે ચાલો અવાજ અને વોઇસ ક્લિયર? હમ ઓકે કઈ પ્રશ્ન? બસ કઈ નહીં. ઓકે ચાલો પપ્પા બાજુ બેઠા હોય તો આપો તો મોબાઈલ. હા હા સર. ઓકે બધું ક્લિયર? હા ક્લિયર. માઇક ની મતલબ ચાલુ નહીં કરાતું હતું ક્યારથી તો ઓકે કરી કરી જાઉં વલસાડ થી પેલું કાલે જે આપણે વાત કરેલી ને સર. ઓકે હા હા એટલે ચાલ નહીં, હવે માઇક તમારે વોટ્સઅપ કદાચ ઇન્સ્ટોલ ન થાય ને તો પણ કઈ પ્રશ્ન નથી. હવે વોટ્સઅપ ની આપણે કઈ જરૂર નથી આમાં. સર વોટ્સઅપ ચાલુ કરેલું છે સર, તેમાં બી કરી દઉં છું. ઓકે કઈ વાંધો નહીં. તો વોટ્સઅપમાં પણ તમે પોતાના બીજા મોબાઈલમાં હોય તો પણ ચાલશે. રેડી? પણ તમારા હા કાલ જે પ્રશ્ન બધા હતા એ હવે અહીંયા ક્લિયર ને બધું? હા હા ક્લિયર થઈ ગયું સર. ઓકે તો આમાં ઓકે થેન્ક યુ. તો આમાં ઘણી વખત આપણે ઓનલાઈન વસ્તુ જોઈ અને ઓનલાઈન થી આપને ઘણા બધા પ્રશ્નો થતા હોય છે. તો કદાચ એ પ્રશ્નથી તમે જ્યારે લાઈવમાં જોડાશો ત્યારે તમને રિયલમાં ખ્યાલ આવશે. કદાચ હું તમે ઓનલાઈનમાં જોડાયેલા નથી તો પહેલા હું તમને કદાચ કલાક સુધી હું સમજાવીશ ને તો પણ તમને આ મગજમાં નહીં ઉતરે. પણ જ્યારે તમે અને એના માટે જ મેં તને આમાં 1 મંથ 3 મંથ અને જે કહેવાય ને 6 મંથ સુધીના પેકેજ રાખેલા છે જેથી કરી કોઈ વાલીને 1 મહિના માટે પણ જો જોડાય છે અને આગળ પછી 6 મહિના સુધી જોડાવવું છે કે નથી જોડાવવું તો એનું પોતે સ્વતંત્ર કહેવાય ને કે પોતે સેપરેટ ડિસિઝન લઈ શકાય. જેથી કરી જે પણ વાલી 1 મંથ માટે જોડાશે તો એની માટે પણ અહીંયા ઓપ્શન આપેલો છે જેથી કરીને આપણે કોઈ એડવાન્સમાં એક સાથે ફી લઈ અને તમારે કહેવાય ને કે 6 મહિના માટે મારે કોઈ તમને બાંધી લેવા નથી. તો ખાસ આ બાબતે પણ વાત તો શું હોય કે પેલા આપણે કોઈ ઓળખતા ન હોય ઓનલાઈન જેવી વસ્તુ હોય તો આપણે થોડું કદાચ તમારી જગ્યાએ હું પણ હોય તો મને પણ થાય કે એક સાથે ઓનલાઈનમાં મારે આટલું બધું પેકેજ કઈ રીતે એક્સેપ્ટ કરવું. પણ એના માટે આપણે મંથની સિસ્ટમ પણ આમાં છે જેથી કરી તમે 1 મંથ જોડાવો જો તમને આગળ સારું લાગે તો જ બીજા મંથથી તમે જોડાઈ શકો છો. રેડી? જેથી કરી આગળ તમને પણ અનુકૂળ રહે અને અમને પણ અનુકૂળ રહે. રેડી? ચલો કઈ વાંધો નહીં. તો આજે તમારા બધા સાથે વાતચીત કરી અને બધા વિદ્યાર્થીઓ સાથે જે છે એ લેક્ચર્સમાં ખૂબ મજા આવી. આશા રાખું છું તો તમને પણ મજા આવી હશે અને તમે પણ અત્યાર સુધીમાં જે મેં કહેલું હતું એ પ્રમાણે અત્યારે માઇકની સુવિધા છે
આપણે સાથે જે કોઈ પણ લેક્ચર્સ છે, જો આ જ લેક્ચર, જો ફરીવાર એક કીધું કે આ લેક્ચર છે ને એ જેવો પૂરો થશે ને એવા 5 થી 10 મિનિટ પછી આને આ લેક્ચર છે ને એ પાછો રેકોર્ડેડ થઈ જશે. એટલે કે અત્યારે માનો કે અત્યારે 8 ને કેટલા વાગ્યા છે, 8:43 થઈ ને, તો 8:43 થાય. હવે તમે 8:50 પાછું એપ્લિકેશનમાં જોશો ને તો આજની તારીખ પછી હું ઉપર લખી નાખીશ કે એકી સંખ્યા બેકી સંખ્યા ડિટેલમાં જે પણ કન્સેપ્ટ ચાલેલો છે એ હું ઉપર લખી નાખીશ. એટલે રહેતા પરીક્ષા સુધીમાં ગમે ત્યારે માનો કે 2 મહિના પછી એમ થયું કે મને પાછું આ બધું ઓલું ટેબલ થોડું બધું ભૂલાઈ ગયું છે, તો પાછું તમારે એ તારીખ અને એ ટોપિકનું નામ કે એકી સંખ્યા અને બેકી સંખ્યા ઉપર લખેલું હશે, એ વિડીયો ખોલવાનો એટલે તમને આજનો લેક્ચર દેખાશે. આ લેક્ચર્સમાં જે પણ વિદ્યાર્થીઓ સાથે વાતચીત થશે, જે પણ વિદ્યાર્થીઓ વચ્ચે કઈ પ્રશ્ન પૂછેલા છે, તો પહેલેથી લઈને છેલ્લે સુધીમાં અત્યારે આપણે ટોટલ આ લેક્ચર્સનો સમય થયો છે 1 કલાક અને 30 મિનિટ. રેડી? તો હજી પણ હું મારું ભાષણ આગળ 1-2 મિનિટ સુધી ચાલશે. એટલે કે એટલે કહેવાય ને કે તમે પણ બોરિંગ થતા હશો, એટલે હવે કઈ વાંધો નહીં, આપણે મૂકવું જ છે. હું કહેવાય હવે થોડુંક 1-2 મિનિટમાં લાઈવ બંધ કરીએ છીએ, પણ ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે જ્યાં સુધી લાઈવ લેક્ચર્સ ચાલશે ત્યાં સુધી શરૂઆતથી લઈને છેલ્લે સુધીના બધા જ જે લેક્ચર્સમાં ચાલેલા પોઈન્ટ છે, વચ્ચેથી કોઈ પ્રશ્ન પૂછાયેલો છે, કોઈ વિદ્યાર્થીઓ વચ્ચે વાતચીત થઈ છે, તો બધું જ રેકોર્ડેડ ફોર્મમાં તમને આગળ પરીક્ષા સુધી ગમે ત્યારે ગમે એટલી વાર જોઈ શકશો. આની માટે તમારી માટે કોઈ લિમિટ નથી. રેડી? તો આ લેક્ચર તમને 5 મિનિટ પછી, 5 થી 10 મિનિટ પછી, કારણ કે આ લેક્ચર હું પૂરો કરીશ પછી થોડુંક એમાં પ્રોસેસિંગમાં સમય લાગશે, એટલે 10 મિનિટ પછી ફરીથી પણ તમે આ પહેલેથી લેક્ચર પાછો જોઈ શકો છો. જય હિન્દ, જય ભારત.